નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ગણિતમાં ટપકું. આ ટપકું એટલે શું? તો કે ટપકું એટલે પોઈન્ટ. મારા આટલા સમયગાળાના અનુભવના આધારે કહું ને તો જે લોકો ગણિતના ગડબાઓ છે ને એને પોઈન્ટના ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકીમાં ભયંકર તકલીફો પડે છે. એકચ્યુઅલમાં આ જે વિડીયો છે, જે વિડીયો હું તમારી સમક્ષ લઈને આવેલો છું, એ વિડીયો આપણે એપ્લિકેશન ઉપર આપણી સીસી માટેની જે દાદાગીરી બેચ ચાલે છે ને એમાં બેઝિકના જે વિડીયો લીધા છે ને એમાંનો એક આખો વિડીયો જે મેં પોઈન્ટ વિશે અથથી ઇતિ સુધીનો જે ખ્યાલ વિદ્યાર્થી મિત્રોને આપેલો છે એ જ આખો વિડીયો આજે હું તમારી સમક્ષ લઈને આવેલો છું. મિત્રો, મને આશા છે કે મારું આ જે મહેનત છે, મેં જે પોઈન્ટને કઈ રીતે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીમાં ટેકલ કરી શકાય એના વિશે જે મેં સમજાવેલું છે એ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ખાસ કરીને જેને ગણિતમાં એકદમ તકલીફ વધારે પડે છે એના માટે આ વિડીયો ખૂબ કામનો રહેશે. વિડીયો જોયા પછી જો તમને મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જે કાંઈ વ્યવહાર તમારે કરવાનો થતો હોય એ કરજો. મિત્રો, અત્યારે આપણી સીસીની બેચ દાદાગીરી બેચ જોરદાર રીતે ચાલુ છે. મિત્ર મંડળમાં કોઈએ કોર્સ લીધો હોય તો એમને પણ તમે પૂછી શકો છો કે કયા લેવલનું, કઈ રીતનું આપણું કન્ટેન્ટ છે અને કઈ રીતે ભણાવવામાં આવે છે. મિત્રો, દાદાગીરી બેચની વિશેષતાઓ વિશેની હું વાત કરું ને તો આની પહેલાં છે ને આપણે એક સર્વાંગ સંપૂર્ણ કોર્સ નાખેલો. મને એમ હતું કે આથી સારો કોર્સ બીજો હું ન નાખી શકું, પણ એના પછી મેં પાયાથી પ્રો નાખ્યો ને તો એ સર્વાંગ સંપૂર્ણ કરતાં પણ ખૂબ સારો કોર્સ હતો. પછી મને એવું લાગ્યું કે આથી સારો કોર્સ હવે હું ના નાખી શકું. પણ અત્યારે જે આપણી દાદાગીરી બેચ સીસી માટે જે ચાલી રહી છે ને એને જોતા એમ લાગે છે કે બકુલભાઈ એકદમ ચરમસીમા ઉપર છે. મને પોતાને એવું લાગે છે કે આથી સારી બેચ હું ન નાખી શકું. પણ મિત્રો, હવે તો મને કોન્ફિડન્સ આવી ગયો છે કે હજી આથી સારી બેચો આપણી ભવિષ્યમાં આવતી રહેશે. પણ અત્યાર સુધીની મારી આ સર્વશ્રેષ્ઠ બેચ છે મેથેમેટિક્સ અને રિઝનિંગમાં. મિત્ર મંડળમાં કોઈએ કોર્સ લીધો હોય ને તો એને પૂછી જોજો. આ બેચમાં બીજી એક સારી નવી વસ્તુ આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે કે હું જે કંઈ ભણાવું છું, જે કંઈ બોલું છું ને એની અક્ષરરસ પીડીએફ પણ હું છોકરાઓને આપું છું. બોર્ડ વર્કની વાત નથી કરતો, જે એક્ઝામ્પલો લીધેલા છે એમાં મેં જે રીતે સમજાવ્યું છે એ આખી વસ્તુ ટાઈપ કરીને હું આપું છું. આની પીડીએફ તમારે જોવી હોય ને આ લેક્ચરની તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ હું મૂકી દઈશ, એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે કઈ રીતની પીડીએફ મળે છે. એકવાર વિડીયો જોઈ લો, પછી એકવાર પીડીએફ જોઈ લો, અને પછી કાંઈ સમસ્યા પીડીએફ સમજવામાં આવે તો એટલા ભાગ પૂરતો જ તમારે વિડીયો જોવો પડે. ટૂંકમાં મટીરિયલ બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને વારંવાર વિડીયો જોવામાંથી પણ તમને મુક્તિ મળી જશે. તમારે ખાલી પીડીએફની એક પ્રિન્ટ કાઢી લેવાની રહીએ અને એકવાર તમારે વિડીયો જોઈ લેવાનો રહીએ. મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે સીસીમાં ટાઈમ ઓછો છે. હકીકતમાં સીસીમાં તમારી પાસે ટાઈમ છે અને ટાઈમ મળશે પણ ખરો. આવડી મોટી બમ્પર ભરતી હવે ક્યારે આવશે ની કોઈને ખબર નથી, એટલે એકવાર લડી લેવાનું થાય છે. આના સિવાય તમને બધાને ખબર છે કે પંચાયત સેવા મંડળની પણ મોટી ભરતીઓ પાઇપલાઇનમાં છે, તો એમાં પણ તમને આ કોર્સ પૂરેપૂરો કામ આવશે. ધૂળેટી આમ તો જતી રહી છે, પણ ધૂળેટી પછીની ધૂળેટી મનાવવા માટે હું તમારી પાસે ભેંસકી પાઠશાલા ઉપર જેટલા પણ ગુજરાત ગવર્મેન્ટના કોર્સ ચાલે છે એમાં એક ખૂબ સારી ઓફર અત્યાર સુધીના સૌથી સસ્તા ભાવની લઈને હું તમારી સમક્ષ આવેલો છું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મોરો કોર્સ જે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે એ 3 મહિના માટે 1111માં અને 6 મહિના માટે માત્ર 1499 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ એકદમ વિશેષ સ્પેશિયલ ખાસ ડિસ્કાઉન્ટ જે ગણો તે આમાં તમને મળી જાય છે. ભૂતકાળમાં મોરોનો કે સીસી દાદાગીરી બેચનો આવો ક્યારેય ભાવ નહોતો. સેમ વસ્તુ સીસી દાદાગીરી બેચ છે એમાં 3 મહિના માટે 1111 અને 6 મહિના માટે 1649 રૂપિયા ભાવ છે. હું તમને સલાહ આપીશ કે સીસીનો કોર્સ 6 મહિના માટે લેજો, કેમ કે તારીખના કંઈ ઠેકાણા નથી અને પછી કારણ વિનાનો મને બીજી વાર ચાંદલો કરવો પડે. અને એ જ રીતે આપણો જે પાયાથી પ્રો જે આપણો ફ્લેગશિપ કોર્સ છે એ 3 મહિના માટે માત્ર 1999 અને 6 મહિના માટે 2499માં ઉપલબ્ધ છે.
આ કોર્સમાં મોરે મોરો અને સીસી દાદાગીરી આ બંને કોર્સ પણ આમાં તમને મળી જશે. આના સિવાય યુપીએસસી અને જીપીએસસી માટેનો પાયાથી પ્રો કોર્સ પણ તમને મળી જશે. તો મિત્રો હજી ન જોડાયા હોય તો મિત્ર મંડળમાં જે લોકો જોડાયા છે એને પૂછીને એના રિવ્યુ લઈને પછી તાત્કાલિક અસરથી જોડાઈ જજો. આ ઓફર માત્ર ને માત્ર 10 માર્ચ સુધી જ છે, એટલે ઓફર જતી રહે એ પહેલા કોર્સ પરચેસ કરી લેજો. ઘણી વાતો થઈ ગઈ, હવે આપણે ટપકા વિશે એકદમ ટપકાથી ચાલુ કરશું. ચલો તો ચાલુ કરીએ ટપકા વિશે અથથી ઇતિ સુધી. ચલો તો લઈએ, ચાલુ કરીએ છીએ દશાંશ. દશાંશ એટલે શું? તો કે પોઈન્ટ. શું કહેવાય? પોઈન્ટ. પોઈન્ટ વાળી સંખ્યાઓ. હવે આપણે એનો પરિચય લઈશું, પોઈન્ટ વાળી બધી સંખ્યાઓનો પરિચય લઈશું. બરાબર ને? તો કરીએ છીએ આપણે ચાલુ. કોઈ સંખ્યા પોઈન્ટમાં હોય તો એને દશાંશ કહેવાય. ક્લિયર છે? જેમ કે 3.4, 121.565 વગેરે. આ તો તમને ખબર છે. હું લખું 34.36 તો આ પોઈન્ટ વાળી સંખ્યા કહેવાય. હું લખું 18.3 તો આ પોઈન્ટ વાળી સંખ્યા કહેવાય. કહેવાય ને? હવે પોઈન્ટ ગણતા શીખો. આપણો પોઈન્ટ છે, પોઈન્ટ ગણતા શીખો. આવી રીતે મેં લખ્યું હોય 42.36 તો આમાં કેટલા પોઈન્ટ છે? જરા કોમેન્ટ કરો જોઈને. 42.36 માં કેટલા પોઈન્ટ છે? 2. બરાબર છે. મેં લખ્યું છે 3.03 આમાં કેટલા પોઈન્ટ છે? 2. હું લખું 4.004 આમાં કેટલા પોઈન્ટ છે? 4.004 તો આમાં 1, 2 ને 3 પોઈન્ટ છે. આગળ ગમે એટલા આંકડા લખ્યા હોય એનાથી ફેર નથી પડતો. પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા આંકડા લખ્યા છે ને એને ગણવા ના થાય. ડન છે. હવે હું એક આંકડો લખું છું, છેલ્લો આંકડો 22.30 આમાં કેટલા પોઈન્ટ છે? ચલો કોમેન્ટ કરો છો. 22.30 આમાં કેટલા પોઈન્ટ છે? આમાં એક જ પોઈન્ટ કહેવાય. છેલ્લે જમણી બાજુ છેલ્લે જેટલા પણ જીરો હોય ને એને પોઈન્ટમાં ગણવા નહીં. પોઈન્ટ પછી જમણી બાજુ છેલ્લે જેટલા પણ જીરો હોય એને પોઈન્ટ ગણવા નહીં. હું આવી રીતે લખું 11.400 તો આ 2 જીરો છે એ ના ગણાય. આ ન ગણાય, પોઈન્ટ એક જ કહેવાય. પણ હું આવી રીતે લખું 11.004 તો આ જમણી બાજુ છેલ્લે નથી જીરો, છેલ્લે તો ચોગડો છે, તો આ પોઈન્ટ ગણાય 3, આ પોઈન્ટ ગણાય 1. ક્લિયર થઈ ગયું? પોઈન્ટ ગણવાનું એકદમ બેઝિક વસ્તુ હતી. આ તો કોઈને ન ફાવતી હોય તો. બરાબર ને? તો જેને કાંઈ લેવલ ન હોય એ પણ આ રીતે થઈ શકે છે. બરાબર છે? ચલો તો લઈશું. નીચેની સંખ્યાઓ કેટલા અંકની છે? જરાક આ લઈ લઈએ. આ કેટલા આંકડાની સંખ્યા છે? તો કે આ 4 આંકડાની છે. આ કેટલા આંકડાની સંખ્યા છે? તો કે 3 આંકડાની. ખબર પડી? જેમ જમણી બાજુ પોઈન્ટ પછી છેલ્લે જીરો ન ગણાય એમ ડાબી બાજુ આંકડાઓની આગળ જીરો હોય એ ના ગણાય. અહીંયા તમે આગળ ગમે એટલા જીરો મૂકો એ ગણાય નહીં. ગણાય તો આ 4 જ આંકડા. અહીંયા છેલ્લે જીરો આ ગણાય પાછો. ટૂંકમાં પૂર્ણાંક સંખ્યામાં ડાબી બાજુ શરૂઆતના જીરો ના ગણાય. દશાંશ સંખ્યાઓમાં જમણી બાજુના છેલ્લા જીરો ન ગણાય. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની. ક્લિયર છે? તો આમાં કેટલા આંકડા છે? 2. અહીંયા તમે પોઈન્ટ કરીને મન પડે એટલે જીરો મૂકીને લાંબુ લચક કરો તો એ ગણાય નહીં. કેટલા પોઈન્ટ કહેવાય? આમાં કેટલા આંકડા કહેવાય? 2. આમાં કેટલા પોઈન્ટ છે? તો કે આમાં તમે જુઓ 1 પોઈન્ટ છે. આમાં આ જીરો ના ગણાય એટલે કેટલા પોઈન્ટ છે? 1. આમાં આ 2 જીરો ના ગણાય એટલે કેટલા પોઈન્ટ છે? 2. હિસાબ થઈ ગયો. ક્લિયર? તો તમને પોઈન્ટ ગણતા આવડે. પાકું થઈ ગયું? ચલો આગળ જઈશું આપણે. દશાંશમાં આપેલ કોઈ પણ સંખ્યાને અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકાય? હું માની લો કે આવું લખું છું 0.4 તો આને અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો શું કરાય? તો કે જેટલા પોઈન્ટ હોય ને નીચે એટલા એકડો કરીને એટલા મીંડા કરવાના. કેટલા પોઈન્ટ છે છોકરાઓ? 1. તો શું લખવાનું? 4 અને છેદમાં 10. હું આવી રીતે લખું 0.32 તો શું લખવાનું? 32 અને નીચે એકડો કરીને 2 પોઈન્ટ છે ને એટલે 100. હું આવી રીતે લખું કે 3.003 તો આને કેવી રીતે લખાય? કેટલા પોઈન્ટ છે છોકરાઓ? 3. તો છેદમાં એકડો કરીને 3 જીરા કરવાના અને ઉપર બધા પોઈન્ટ કાઢી નાખવાના. ક્લિયર છે? આ પણ તમને ફાવે. નાની નાની વસ્તુઓ છે એટલે ફટાફટ પચશે.
હવે બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું તમારે, તો કે તમે જ્યારે પણ આવી રીતે અપૂર્ણાંકમાં કરો છો ને ત્યારે છેદ ઉડતા હોય ને તમારે ઉડાડવા પડે. એ એનું સાચું સ્વરૂપ કહેવાય. અહીંયા તમે જુઓ તો 2 થી છેદ ઉડે છે તો 2 પંચમાંશ લખવાના થાય. અહીંયા તમે જુઓ તો 4 થી છેદ ઉડે છે તો 8/25 લખવાના થાય. અહીંયા કોઈ છેદ ઉડતા નથી એટલે એને એમનેમ લખવાનું છે. ક્લિયર છે? ટૂંકમાં જેટલા પોઈન્ટ હોય એટલા 0 એકડા પછી લખવાના. તમે જુઓ, જેને હાવ ગણિત ન આવડતું હોય ને એના માટે દરેક વસ્તુ આમાં આવી જશે. અને જેને ગણિત સારું ફાવે છે ને એને ક્યાંક ને ક્યાંક તમે જોશો નવી વસ્તુ શીખવા મળશે, કંઈક ને કંઈક નવું મળશે જ. જૂનો સર્વાંગ સંપૂર્ણ કે પાયાથી પ્રો કર્યો હશે તોય તમને અહીંયા નવું જોવા મળશે. બરાબર ને? ચલો તો આગળ જઈએ. અને હું ભૂલું નહીં ને એટલા આટલું બધું લખીને લઈ આવ્યો છું. ચલો આગળ જઈએ. પુનરાવર્તિત દશાંશ. પુનરાવર્તિત દશાંશ શું છે આપણે સમજી લઈએ. ઘણી વાર તમે જોયું હશે આવો ભાગાકાર, આ ધારો કે પોઈન્ટ છે, 1/3 છે. હવે આ તમે ભાગાકાર કરો ને આમ 1/3, તો જોજો ભાગ ન ચાલે એટલે 0. પછી અહીંયા પોઈન્ટ કરી આમ પોઈન્ટ કરશો, કેટલાય ભાગ ચાલે? 3 તેરી 9, એટલે વધે કેટલા? 1. પાછો 0 કરો, 3 તેરી 9. પાછો એકડો વધે, પાછો 0 કરો, 3 તેરી 9. આ આમ નમ હળંગ હૈલા જ રાખે. ટૂંકમાં આ તગડો રહ્યો ને એ સતત રિપીટ થાય, સતત રિપીટ થાય. તો આના માટે છે ને ગણિતમાં સિસ્ટમ છે, પછી આવું લખવાનું ને એ માથે ટપકું કરી દેવાનું, 0 પોઈન્ટ તગડો કરવાનો પછી માથે ટપકું કરી દેવાનું. એક આંકડો રિપીટ થતો હોય ને એટલે આવું લખવાનું. ક્યારે કોઈ તમે ભાગાકાર કરો છો અને જવાબ આવો આવે છે 0.171717, હળંગ આમ 17 રિપીટ થાય છે, તો આને તમારે કેવી રીતે લખવાનું થાય ખબર? 0.17 લખીને માથે આમ લાંબો લીટો કરી દેવાનો. આને 12 કહેવાય. એક આંકડો હોય ને તો ટપકું કરવાનું, 1 થી વધારે આંકડા હોય ને તો આવી રીતે લીટો કરી દેવાનો. ક્યારેક તમે ભાગાકાર કરશો ને તો આવો જવાબ આવશે 0.23565656 આવો આવશે. તો આને કઈ રીતે લખાય? અહીંયા 23 રિપીટ નથી થતા પણ 56 રિપીટ થાય છે, તો જે રિપીટ થાય ને એના ઉપર 12 કરી દેવાનો, એટલે સમજી જશે વાંચવા વાળો હવે હળંગ 56 છે. ટૂંકમાં 3 પ્રકારે આંકડા રિપીટ થાય. એક તો સિંગલ આંકડો હોય, આવી રીતે તગડો જ રિપીટ થતો હોય તો માથે ટપકું કરવાનું. હું હરખી રીતે લખું 0.3333 અને ... હોય તો આને કેવી રીતે લખવાનું? 0.3 લખીને માથે ટપકું કરવાનું. પછી માની લો કે 0.171717 આમ હળંગ રિપીટ થાય તો આને લખવાનું 0.17 અને માથે કરવાનો લીટો. ક્લિયર છે? અને ઘણી વખત આવી રીતે થતું હોય 0.23 અને પછી 565656 આમ થતું હોય તો આને કેવી રીતે લખવાનું? 0.23 અને 56 ની ઉપર લીટો મારી દેવાનો. જેટલા આંકડા રિપીટ થાય છે એના ઉપર લીટો. આ 3 પ્રકારે રિપીટેશન થાય. તો તમને લખતા આવડી ગયું. હવે હું તમને આથી ઉલટો પૂછું કે આ 0.3 છે એને અપૂર્ણાંકમાં ફેરવો. જો અહીંયા આવાય દોઢા છે, ટપકાને બીજા ગાણિતિક એમક્યુમાં શું કહેવાય? રેવા દે ને ભાઈ, જે કહેવાય ટપકું હાલ. આવી ઝીણી ઝીણી વસ્તુ ખોતર કરશો ને તો કોઈ દી કોર્સે પૂરો નહીં થાય અને તમે કોઈ દી હોશિયારી નહીં બનો. જે જરૂરી છે એમ જ ધ્યાન આપો. હવે આ એક જણો એમ કહે છે 0 પોઈન્ટ તગડો અને આમ એકડા હોય તો આને કેમ લખાય? તો થોડુંક મગજ વાપર ને ભાઈ. 0 પોઈન્ટ તગડો તો રિપીટ નથી થતો, એકડો રિપીટ થાય છે એના ઉપર ટપકું. કે હાવ પછી મગજ આપણે ઘરે મૂકીને જ કરવું છે. બરાબર છે? ચલો થઈ ગયું. હવે એના પછી આપણે આગળ જઈએ કે 0.3 હોય અને માથે ટપકું હોય અને અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવી રીતે લખાય? માની લો કે આવી રીતે છે 0.23 અને માથે 12 છે. આને અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવી રીતે લખાય? અથવા તો મેં તમને અહીંયા જેટલા લખાવ્યા છે આ બધાને અપૂર્ણાંકમાં લખવા હોય તો કેવી રીતે લખાય? તો કે આમાં સિસ્ટમ કેવી છે ખબર છે? કે રિપીટ કોણ થાય છે? તગડો અને નીચે લખી નાખવાનો 9. આની સિસ્ટમ કેવી છે? તો કે 23 છે ને, અને નીચે લખી નાખવાના 2 9.
જેટલા આંકડા રિપીટ થાય એટલા લખવાના. આની પાછળનું લોજિક શું છે હું તમને એકવાર સમજાવી દઉં છું, પછી બીજામાં તમે તમારે ત્યાં જાતે કરી લેજો. બરાબર? લોજિક એટલા માટે કહું છું કે તમને હરખી રીતે યાદ રહીએ. દરેક વખતે લોજિક એટલા માટે નથી કહેતો કે આપણે થોડીક ઉતાવળ છે એટલા માટે. જેને ફાવટ હોય શીખવું હોય એ એના આધારે આગળ શીખી શકશે. જુઓ આવી રીતે કેમ થયું. બરાબર છે? તો આના બરાબર 0 પોઈન્ટ તગડો 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 એવું થાય. હવે આના બરાબર હું એમ કહું છું કે એક્સ ધારી લ્યો. ધારી લીધો એક્સ. હવે આને 10 ગુણો અને આને 10 ગુણો તો શું થાય? આ 3 પોઈન્ટ તગડો 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 આવું થાય અને બરાબર કેટલા થાય? 10x. આવું થાય કે નહીં? હવે હું શું કહું છું કે 3.33 છે એમાંથી -0 પોઈન્ટ તગડો 33 બાદ કરો તો આ તો તમારો x જ છે ને. તો અહીંયા 10x - x થાય. અહીંયા x બાદ કર્યો, અહીંયા x બાદ કર્યો. હવે તમે આમાંથી આ બાદ કરો ને તો વધે શું? તગડો. અનંત સુધીના આંકડાઓ તો ઉડી ગયા. આ બાજુ કેટલા રહીએ? 9x. થઈ ગયું કે નહીં? હવે આ નવડો સામે જાય તો x બરાબર શું થાય? 3/9. એટલે જવાબ શું આવે? 1/3. આ નવડો કરવાનું લોજિક તમને સમજાઈ ગયું. બે આંકડા રિપીટ થતા હોત તો 100 થી ગુણત. કેટલાથી ગુણત? 100 થી. તો 100 માંથી પાછો એક x જાય એટલે સીધો જ જવાબ આવત નીચે 2 નવડા. ટૂંકમાં નવડાનું લોજિક આવું આવે. સાચું? જેને યાદ રાખવું હોય કે સમજવું હોય એ કરી લે, બાકી જરૂર નથી. તમે આટલું યાદ રાખો કે જેટલા આંકડા રિપીટ થાય એટલા નવડા આવે. શું કામ આવે મેં સમજાવ્યું છે. ન સમજાણું હોય તો એમાં પડશોય નહીં. ક્લિયર? જેટલા આંકડા રિપીટ થાય એટલા. હવે હું તમને એમ કહું કે 0.17 છે આવી રીતે. આને તમારે અપૂર્ણાંકના ફોર્મેટમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે 17 અને છેદમાં કેટલા આંકડા છે? 2. તો 99. આવડી ગયું કે નહીં? બસ તો આપણે ધબાધબી બોલાવીએ. હાલો, થઈ ગયું કે નહીં? જો એકથી વધુ અંક પુનરાવર્તિત થતા હોય આવી રીતે હોય તો આને કેવી રીતે લખાય? તો કે આને લખાય 0.22 અને 17 ની ઉપર લીટો. પ્રશ્ન હતો, આપણે આગળ જઈએ. હા, આ બધાને કેમ લખાય આની આપણે પ્રેક્ટિસ કરશું. પુનરાવર્તિત દશાંશને અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકાય આપણે કરશું. ચલો, તો 1 અપૂર્ણાંક છે ને, અહીંયા કેટલા આવશે? 3 અને છેદમાં કેટલા આવશે? 9. બસ થઈ ગયું. એક આખો છે એટલે એને સાઈડમાં લખો. બસ થઈ ગયું. હવે આમાં છેદ ઉડતા હોય ને ઉડાડવાના. 3 ઉડે તો 1 ને 3 ઉડે તો 3, તો 1.1/3 થાય. આને મિશ્રમાં લખવું હોય તો 3 એકા 3 ને 4/3 થાય. બસ થઈ ગયું. છોકરાઓ આ સમજાણું? મેં આ 1.3 અને માથે 12 લખ્યો તો આ થઈ ગયું કે નહીં? બરાબર છે? સુરેખાબેન બીજી વાર સમજી લેજો હો વિડીયો જોઈને. ચલો હવે લઈશું આ 0.13 છે તો 13 કેટલા આંકડા રિપીટ થાય છે? 2. તો જવાબ શું આવશે? 99. જેટલા આંકડા રિપીટ થાય એટલા નવડા લખવા. 2 આંકડા રિપીટ થાય એટલે મેં 2 નવડા લખ્યા. બસ પતી ગયું. આમાં કાંઈ છેદભેદ ઉડતો નથી એટલે આમનામ આવશે. હવે એના પછીનું છે 123 વાળું. કેટલા આંકડા રિપીટ થાય છે? 3. તો 123 છેદમાં 3 નવડા કરવાના. ક્લિયર? હવે આમાં છે ને છેદ ઉડે છે, જુઓ તો જોઈ લો. તગડેથી છેદ ઉડે છે કેમ કે 3ની વિભાજ્યતાની ચાવી તમને ખબર છે. ઉપર તગડો છે, નીચે તગડો છે. જે ઉપર અને નીચે કોમન હોય ને એનાથી છેદ ઉડે. તો આને હું 3 ઉડાડું તો 3 ચોક 12, 3 એકા 3. આને હું 3 ઉડાડું તો 333 થાય. મોબાઈલના કેલ્ક્યુલેટરમાં તમે 41/333 કરજો એટલે જવાબ આવશે 0.123 એવો જવાબ આવશે. તમારે કરવું હોય તો કરી લેજો. ક્લિયર છે? હવે એના પછીનો દાખલો લઈએ. 2.45 ની ઉપર 12 છે તો આ 2.45 ની ઉપર 12 છે એટલે 45 અને છેદમાં શું લખવાનું? 99. જેટલા આંકડા રિપીટ થાય. હવે આમાં તમારે કાંઈ ઉડે છે? હા સાહેબ ઉડે છે. 9 ઉડે તો 5 આવે, 9 ઉડે તો 11 આવે. તો જવાબ આવે 2.5/11. હવે આને તમારે મિશ્રમાં ફેરવવો હોય તો આગળ હું એ શીખવાડવાનો છું. અત્યારે એમ માનું છું કે તમને આવડે છે. 11 દુ 22 ને 5 27/11. બસ થઈ ગયું. 11 દુ 22 ને 5 27/11.
તમે 27/11 મોબાઈલના કેલ્ક્યુલેટરમાં કરજો, જવાબ આવશે 2.454545. તો સિસ્ટમમાં ક્લિયર થઈ ગઈ. નાની વસ્તુ હતી એટલે આપણે એને એટલો જ ભાવ દઈએ. અત્યાર સુધી આના પ્રશ્નો નથી પૂછ્યા, પણ હવે એવું લાગે છે કે એકાદો ક્વેશ્ચન આનો કદાચ પૂછશે. આના સિવાય રેલવેથી માંડીને બીજી કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હશો તો એમાં તમને આવા આંકડાઓ ફ્રિકવન્ટલી જોવા મળશે. હવે એનાથી એક સ્ટેપ ઉપર જઈએ કે માનો કે કોઈ એકાદ આંકડો રિપીટ ના થતો હોય તો શું કરવાનું? તો કે અહીંયા તમે જુઓ 0.423 છે, જેમાં 4 રિપીટ નથી થતો અને 23 રિપીટ થાય છે. તો આની સિસ્ટમ શું છે? તો કે છેદમાં જેટલા આંકડા રિપીટ થાય ને રાહુલ એટલા નવડા લખી નાખવાના. લખી નાખ્યા. 2 આંકડા રિપીટ થાય છે 23 એટલે છેદમાં સીધા 23 લખી નાખ્યા. થઈ ગયું. હવે રિપીટ કેટલા આંકડા નથી થતા? 1. જેટલા આંકડા રિપીટ ન થતા હોય ને એટલા 0 લખવાના. એ તો સીધી વસ્તુ થઈ ગઈ ને. પોઈન્ટ પછી 2 આંકડા હોય રિપીટ ના થતા હોય તો એનો 0 આવે. આવી રીતે હોય 0.4 તો એક આંકડો છે તો 4/10. આમ હોય 0.31 તો 31/100. ટૂંકમાં 2 આંકડા છે તો 2 0. અહીંયા કેટલા આંકડા છે? 1 એટલે 1 0. ક્લિયર છે? બસ આટલું થઈ ગયું. તો છેદમાં કોઈ સમસ્યા નથી. અંશમાં શું કરવાનું? તો કે આ 423 છે ને તો 423 જ લખી નાખવાના. પણ આ ચોગડો મારો રહ્યો ને એ રિપીટ નહોતો, એ માઇનસ કરી નાખવાનો. તો જવાબ આવશે 419/990. બસ થઈ ગયું. ક્લિયર છે? છેદમાં જેટલા આંકડા રિપીટ થાય એટલા નવડા લખવાના, જેટલા આંકડા રિપીટ ના થાય એટલા મીંડા લખવાના, એટલે છેદ પતી ગયું. અંશમાં તો કે આખી સંખ્યા લખી માઇનસ જે રિપીટ ન થાય તે લખવું. હિસાબ થઈ ગયો પૂરો. આમાં ન સમજાય એવું કાંઈ નથી. હાલો હવે એના પછીનો લઈએ. નીચે કેટલા આંકડા રિપીટ થાય છે? 2 એટલે 2 નવડા. કેટલા રિપીટ નથી થતા? 2 એટલે એના 2 0. ક્લિયર છે? ચલો ઉપર શું લખવાનું? તો કે 54 17 આખી સંખ્યા માઇનસ કેટલા કરવાના? 54. બસ હિસાબ થઈ ગયો. તો 54 17 માંથી તમે 54 માઇનસ કરો તો 7 માંથી 4 જાય તો 3, 41 માંથી 5 જાય તો 36, 53 63 અને છેદમાં આવશે 9900. આમાં કોઈ છેદ ઉડતા હોય તો તમારે ઉડાડવા પડે. અત્યારે હું એ ચેકિંગ નથી કરતો, ખાલી હું તમને પ્રોસેસ શીખવાડું છું. તો જવાબ આવે તમારો 5363/9900. બધાના જવાબ બરાબર છે. ચલો લઈશું. હવે આ લઈએ. છેદમાં કેટલા લખવાના? કેટલા આંકડા રિપીટ થાય છે? 3. તો 3 નવડા. 5ડો રિપીટ એક નથી થતો એટલે 0. થઈ ગયું ક્લિયર? ઉપર શું લખવાનું? તો કે 5125 અને માઇનસ કેટલા આવશે? 5. ક્લિયર છે? 5125 માંથી 5 જાય એટલે 5120 અને છેદમાં આવે 990. હવે જો આ 0 0 ઉડી જાય છે તો ઉડાડી દેવાનો. 5 ને 2 7 ને 1 8. હવે કાંઈ ઉડતું નથી એટલે હું રાખી દઈશ 512/999. ક્લિયર છે? એના પછીનો લઈએ. આમાં કેટલા આંકડા રિપીટ થાય છે? 1. કેટલા રિપીટ નથી થતા? 1. જેટલા રિપીટ થાય એટલે નવડા, જેટલા રિપીટ ન થાય એટલે મીંડા. થઈ ગયું. ઉપર શું લખવાનું? તો કે આખી સંખ્યા 38 - 3. 38 માંથી 3 જાય તો 35 અને નીચે કેટલા આવે? 90. આવડી ગયું? ચલો 5 ઉડે તો કેટલા આવે? 7. 5 ઉડે તો કેટલા આવે? 18. જિગ્નેશ 7/18. આ ભાગાકાર તમે મોબાઈલના કેલ્ક્યુલેટરમાં કરજો. 0 પોઈન્ટ તગડો આવશે ને પછી હળંગ આઠડાઓ આવશે. ક્લિયર છે? હવે છેલ્લો લઈએ. 4.12 અને ઉપર છે 4. ટૂંકમાં હવે ચોગડો જ આવશે. આને કેવી રીતે લખાય? તો કે છેદમાં તો તમે સીધું રિપીટ એક આંકડો થાય છે એટલે નવડો. રિપીટ કેટલા નથી થતા? 2 એટલે 2 મીંડા. થઈ ગયું કે નહીં? ઉપર શું લખવાનું? તો કે આખી સંખ્યા 4124. 4 ને અલગ રાખવું હોય તો રાખી શકો છો. અને માઇનસ કેટલા કરવાના? માઇનસ કરવાના 12. હું તો કહું આ ઝંઝટમાં શું કામ પડવું જોઈએ? આમનામ જ રાખો ને ચોગડાને મોટો. સંખ્યા મોટી શું કામ કરવી જોઈએ? અલગ જ રાખો. ચોગડો અલગ જ રાખો. નીચે એક આંકડો નવડો અને 2 મીંડા. આ બરાબર છે? અને આગળ ઉપર શું આવે? 124 અને માઇનસ કેટલા આવે? 12. આમ જ રાખો ને વધારે સારું રહેશે. કોઈ ઝંઝટ જ નહીં. ખોટું મોટું શું કામ કરવું? થઈ ગયું કે નહીં? બસ આ જ કરવાનું છે, બીજું કોઈએ કરવાનું નથી. ક્લિયર છે? ચલો
તો ચોગડો 124 માંથી 12 જાય તો કેટલા આવે 112 અને નીચે કેટલા આવે 900. આના છેદ ઉડે ચારે ઉડાડી નાખજો એટલે હિસાબ થઈ ગયો પૂરો. આને અડાય જ નહીં, હું તો આને નોખો જ રખાય, મેં ખોટો પેલા ભેગો કરી લીધો હતો. બરાબર છે. અહીંયા એક દોઢો એવું કહે છે, એક જ મીંડું આવે. આ 12 છે બુદ્ધિ વગર ના. બરાબર ને? તો કેટલા મીંડા આવે 2. ડન છે. ચલો થઈ ગયું કે નહીં? હાલો હવે જઈશું આપેલા અપૂર્ણાંકોને દશાંશમાં ફેરવો. 1.3 જે ભાગાકાર કરો તમે, આમ 1/3 આવું તમારે કરવાનું છે. આ ભાગાકાર તમે કરો એટલે 0. તગડો 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 આમાં હિલા રાખશે. અને લખવાનું શું આવે 0.3 અને માથે 1 પોઈન્ટ. ક્લિયર છે? હવે આપણે 1.6 ને લખવા જઈ રહ્યા છીએ. તો 1/6 અહીંયા 0 પોઈન્ટ આવું થશે. 6 એકા 6 કેટલા આવે 4. આ 40 થાય. 6 36 કેટલા વધે 4. ઉપરથી આવે 0. હવે આ હળંગ હાલશે. હળંગ હાલશે છોકરો? તો છગડો રિપીટ થાય છે. તો આને તમારે લખવું હોય તો 0.1 આમનમ રાખવાનો અને છગડો રિપીટ થાય છે ને એટલે છગડા ઉપર ટપકું. બરાબર છે? આમ લખો અને એને શોર્ટમાં લખવું હોય તો આમ લખાય. ચલો ત્રીજો લઈએ 2/7. તો 2 ભાગ્યા કેટલા કરું 7. ભાગ નહીં ચાલે એટલે 0 અને પોઈન્ટ આવી રીતે થઈ જશે. 7 દુ 14 કેટલા વધે બાળકો 6. પાછો 0 નીચે ઉતાર્યો. 7 8 56 કેટલા વધે 4. જ્યાં સુધી રિપીટેશન ચાલુ ન થાય ત્યાં સુધી ભાગાકાર કર્યા રાખો. ચલો 7 5 35 કેટલા વધે 5. 0 ને 7 49 કેટલા વધે 1. પાછો 0. 7 એકા 7 એટલે શું છે? 1 મિનિટ ઉપરથી કરું. આ 2 અને ભાગ્યા કેટલા 7 થઈ ગયું કે નહીં? 7 દુ 14 કેટલી શેષ વધે 6. 0 હા ને. 7 8 56 કેટલી શેષ વધે 4. 40 7 5 35 કેટલી શેષ વધે 5. 50 7 49 કેટલી શેષ વધે 1. 10 7 એકા 7 કેટલી શેષ વધે 3. 30 7 ચોક 28 કેટલી શેષ વધે 2. 20 7 દુ 14 હા ને. કેટલી શેષ વધે 6. 0 7 8 56 હા ને. કેટલી શેષ વધે 4. હવે અહીંથી રિપીટ થયું જુઓ. થયું કે નહીં? તો આટલા આંકડા તમે જુઓ રિપીટ થાય છે. આટલા પાછા જુઓ 28 ચાલુ થયા. હવે આવ્યું. હા તો આ થોડીક મજૂરી હતી. તો અહીંયા 2/7 ને લખવું હોય તમારે તો 0.28 571 14 અને પછી રિપીટ થશે. રહ લઈ લીધો? હા પ્રીત. હા તો ભલે ને, આપણે તો પ્રેક્ટિસ થઈ ગઈ ને સરસ. ચલો હવે લઈશું આપણે 1/9. શું લઈશું બાળકો? 1/9. તો અહીંયા જ હું ભાગાકાર કરું છું. 1/9 ભાગ નહીં ચાલે એટલે આવી રીતે થઈ જશે. 9 એકા 9 કેટલા વધે 1. 9 એકા 9. તો આ તો રિપીટ ચાલુ થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો આનો જવાબ આવશે 0.1 અને માથે 1 ટપકું. બરાબર છે પૂનમ? હવે છેલ્લો એક લઈ લઈએ આપણે 2/11. આ 2 છે અને ભાગ્યા કેટલા કરું 11. ભાગ નહીં ચાલે એટલે આ સિસ્ટમ તો સીધી થઈ ગઈ. 11 એકા 11 કેટલા વધે 9. 90 થશે. 11 8 88 કેટલા વધે 2. 20 થશે. 11 એકા 11 કેટલા વધે 9. 90 હા ને. તો 11 8 88 ચાલુ થઈ ગયું રિપીટેશન. તમે જુઓ કેટલા રિપીટ થયા 18. તો અહીંયા શું લખવાનું 0.18 અને માથે શું આવશે 12. બસ હિસાબ થઈ ગયો. ક્લિયર? પાકું? તો તમને બે બાજુ કરતા આવડી ગયો. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન, કઈ સંખ્યા મોટી છે? સહેજ પંખો ચાલુ કરીને ઓલ બાજુ જઈને. ચલો કઈ સંખ્યા મોટી છે? આજ કરજો હો. બ્રિજેશ દોઢ ડાયો ન થાય. જે ભણાવું છું ને એટલું જ કર. હવેથી આવા દોઢ ડાયા થશે ને એને આપણે બ્લોક મારી દઈશું. અગાઉની સંખ્યામાં +1 કરવો એવું ખોટું કહેવાય કે સાચું? બધી વસ્તુ આવશે, એકવાર પૂરું થવા દે. સમજાણું? દોઢ ડાયો થઈશ ને એટલે સીધો બ્લોક થઈ જઈશ.
હું જે ભણાવું છું આમાં ન સમજાણું હોય ને જ પૂછવાનું છે, બીજું કોઈ પૂછશે ને. હવે એ રાઉન્ડિંગ ઓફનું પૂછે છે કે આવી રીતે હોય તો આ છગડાનું શું કરવું, દોઢો ન થાય, આગળ બધું આવશે. બરાબર, એકવાર હું એમ કહું કે હવે પૂરું થઈ ગયું ને હવે કાંઈ હોય તો મને કયો, ત્યાં જ બોલવાનું છે. ચલો, ના પાડું છું તોય બુદ્ધિ વગર ના હિલાવે છે. કઈ સંખ્યા મોટી છે, 0.3 કે 0.4? તો કે મોટી સંખ્યા છે 0.4. હવે કોઈ પૂછે નહીં કેમ ખબર પડે એમ, 0.3 અને 0.4 માં કઈ સંખ્યા મોટી હોય? તો કે 0.4. જે આંકડો મોટો હોય એ મોટી હોય. ક્લિયર? હજી આમાં ઘણા લખે છે 0.3, એલાવ 0.4 મોટી હોય. કરવું હોય તો 3/10 થાય અને 4/10 થાય. બેયના છેદ સરખા છે, કાઢી નાખો. કોણ મોટું થયું? 4. તો જવાબ આવશે 4. હવે આમાં કઈ સંખ્યા મોટી છે? બેયમાં પોઈન્ટ સરખા છે, એટલે આ 7/100 થાય અને આ 2/100 થાય. સરખા પોઈન્ટ હોય ને, છેદમાં આંકડા સરખા હોય ને એટલે કાઢી નાખવાના, તો આંકડા નીકળી જાય. કઈ સંખ્યા મોટી છે? 0.7. હવે આ લઈએ, 3 મોટો છે કે 0.8? તો તમને દેખાય કે આ તો 1 થી નાની સંખ્યા છે અને આ 1 થી મોટી છે, એટલે મોટો કોણ હોય? 3. એના પછી લઈએ, આ બેમાં મોટું કોણ છે? તો કે આ 0.5 છે ને, એને આમાં કેટલા પોઈન્ટ છે છોકરાઓ? 2. 1 છે ને આમાં કેટલા છે? 2. આને મારે લખ્યું ને તો આમ 0.50 લખાય, ને આને લખ્યું ને તો 0.05 લખાય. હવે બેયના 2 પોઈન્ટ કાઢી નાખું તો આ 2 પોઈન્ટ નીકળી જાય અને અહીંયા આ નીકળી જાય. કોણ મોટું થયું? 50. તો જવાબ શું આવશે? 0.5. હજી નો સમજાણું હોય તો જો કે આ તો સમજાવવું જોઈએ, નો સમજાય તો થોડુંક તમારા માટે તકલીફ વાળું ગણાશે. આના નાના બેયના પોઈન્ટ કાઢવા છે, તો બેયને તમે 100 થી ગુણો. હવે કોઈ એમ કે આને 10 થી ગુણું ને આને 100 થી ગુણું, ના એમ નો થાય. બેયને હરખાથી જ ગુણો. આને તમે 100 થી ગુણો તો જવાબ શું આવે? 50. અને આને તમે 100 થી ગુણો તો જવાબ શું આવે? 5. હજી મેં પોઈન્ટ શીખવાડ્યા નથી. થઈ ગયું કે નહીં? તો આ 50 આવે ને આ કેટલા આવે? 5. ડન છે? પ્રીતિબેન દોડડાયા નો થાવ, જે હાલે છે ઝાંકો. તો આમાં કોણ મોટું આવશે? 0.5. ડન છે? હાલો એના પછીનો લઈએ, 1.23 મોટો કે 1.2 મોટો? તો કે અહીંયા 2 પોઈન્ટ છે તો અહીંયા 2 પોઈન્ટ કરો. હેલો રસ્તો એ છે કે પોઈન્ટ હરખા કરી નાખો અને પછી પોઈન્ટ કાઢી નાખો. તો આમાંય 2 પોઈન્ટ થયા ને આમાંય 2 પોઈન્ટ થયા. હવે બેયના 2 પોઈન્ટ કાઢો તો આ 123 થાય ને આ 120 થાય. હજી ઘણા આમાંય પાછા પૂછે છે કે આ બેમાં 123 મોટા એ કેમ ખબર પડે? તો એ અવ્યાખ્યાયિત પદ છે. સમજાણું? કોણ મોટો થયો? 123. એટલે જવાબ આવશે 1.23. આ બેમાં કોણ મોટું છે? પોઈન્ટ હરખા કરી નાખો. આમાં કેટલા પોઈન્ટ છે? 3. તો આમાંય 3 પોઈન્ટ કરી નાખો અને પછી પોઈન્ટ કાઢી નાખો તો આમાં 99 વધે અને આમાં 190 વધે. તો મોટો કોણ થયો? આવડો આ. હવે આ લઈએ, આ 2 જીરા તો ખોટા લટકાવ્યા છે, મેં હમણાં જ શીખવાડ્યું તું, કાઢી નાખ્યું. તો આમાં 1 પોઈન્ટ છે ને આમાં 1 પોઈન્ટ છે, બેયમાંથી 1 પોઈન્ટ કાઢી નાખું તો 2 33 થઈ જાય, એટલે હરખા થઈ જાય. 2 હરખા બરાબર છે. આપણે લઈશું આને, 1.431 છે અને 1.49 છે. આમાં 3 પોઈન્ટ છે ને આમાં 2 પોઈન્ટ છે. તો બેયને 3 પોઈન્ટ વાળી સંખ્યા કરવી પડે. તો આ તમે અહીંયા કેટલા પોઈન્ટ છે? 3. તો અહીંયા 3 પોઈન્ટ કરી દો. થઈ ગયું? અને હવે 3 પોઈન્ટ આના કાઢી નાખો તો આ 1431 થાય અને આ કેટલા થાય? 1490. હવે આ બેમાં મોટું કોણ છે? તો કે 1490. તો અહીંયા જવાબ આવશે 1.49. પોઈન્ટ હરખા કરવાના છે, પેલો નિયમ. એની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના પોઈન્ટ હરખા કરવાના છો. તમે અહીંયા લખો તો આમાં તો પોઈન્ટ હરખા જ છે, એટલે 3 અને 4 થાય. આમાંય પોઈન્ટ હરખા જ, એટલે 7 અને 2 થાય. આમાં શું લખ્યું છે? આ 3 છે ને 0.8 છે ને? તો અહીંયા 3.0 લખો ને અહીંયા 0.8 લખો. આ પોઈન્ટ હરખા થઈ ગયા, તોય 3 ની કિંમતમાં કઈ ફેર ન પડ્યો. હવે પોઈન્ટ કાઢી નાખો તો આ 30 થાય ને આ 8 થાય. કોણ મોટું છે? સીધી ખબર પડી જાય. ટૂંકમાં પોઈન્ટ સરખા કરવાના, સંખ્યાની કિંમતમાં કોઈ પણ જાતનો ફેર ના પડે એમ. પોઈન્ટ સરખા કઈ રીતે થાય? તો કે જેમાં ઓછા પોઈન્ટ હોય એમાં છેલ્લે જીરા મૂકી દો. જીરા મૂકવાથી કઈ ફેર તો પડવાનો નથી. જ્યાં જ્યાં પોઈન્ટ ઓછા હોય અહીંયા જીરા મૂકી દેવાના. જુઓ અહીંયા છે, આ જ દાખલો છે.
બરાબર છે. તો હું ફરીથી કરું. અહીંયા શું છે 1.431 છે ને 1.49 છે. આમાં 3 પોઈન્ટ છે ને આમાં 2 પોઈન્ટ છે. તો બેયને સરખા પોઈન્ટ કરવા પડે એટલે 3 પોઈન્ટ થાય. આના તો 3 પોઈન્ટ છે જ. આના 3 પોઈન્ટ કરવા હોય તો પાછળ હું મૂકી દઉં 0. 0 મૂકવાથી એની કિંમતમાં કોઈ ફેર ન પડે. આજે સવારમાં જ મેં તમને કીધું કે પાછળ ગમે એટલા 0 મૂકો કોઈ ફેર ન પડે. બેયના થઈ ગયા સરખા પોઈન્ટ. હવે પોઈન્ટ કાઢી નાખો તો આ 1431 થાય ને આ 1490 થાય. તો કોણ મોટું ને કોણ નાનું એ તમને સરળતાથી ખબર પડી જાય. તો અહીંયા જવાબ શું આવશે છોકરાઓ? 14.9 થઈ ગયું કે નહીં? હવે અહીંયા તમે જુઓ તો આ 1 પોઈન્ટ છે, અહીંયા 2 પોઈન્ટ છે. આ કાઢી નાખો તોય પોઈન્ટ સરખા થઈ જાય, કેમ કે ઈ 0 ની તો કોઈ કિંમત નથી. તો આ બંને શું થશે બાળકો? સરખા. અને હવે છેલ્લો ક્વેશ્ચન લઈ લઈએ. તમને ફરીથી એકવાર શીખવાડી દઉં. 5.64 છે અને 5.603 છે. આમાં કોઈ પોઈન્ટ તમે કાઢી નથી શકવાના, કેમ કે છેલ્લે 0 નથી. આ 2 પોઈન્ટ છે ને આ 3 પોઈન્ટ છે. તો હું અહીંયા સિમ્પલ એક 0 મૂકી દઉં, કિંમતમાં કોઈ ફેર ના પડ્યો. ક્લિયર છે? હવે આના 3 પોઈન્ટ કાઢી નાખો તો આ 5640 થાય અને આના 3 પોઈન્ટ કાઢી નાખો તો 5603 થાય. તો કોણ મોટું થયું? 5640. તો જવાબ આવશે 5.64. આવા પ્રશ્નો પૂછાવાના નથી. હું તમને એટલા માટે કરું છું કે જોઈને તમને ખબર પડવી જોઈએ કે કોણ મોટું છે ને કોણ નાનું છે. સમજાણું? આ તમારું ઓવરઓલ મેથેમેટિક્સ પ્રત્યેનો અભિગમ બદલાવશે, તમારી સ્પીડ બદલાવશે. બરાબર ને? આ એટલા માટે લીધું છે. ચલો આગળ જઈશું. દશાંશવાળી સંખ્યાના સરવાળા અને બાદબાકી. હવે આપણે પોઈન્ટવાળી સંખ્યાના સરવાળા બાદબાકી શીખશું, પછી પોઈન્ટવાળી સંખ્યાના ગુણાકાર ભાગાકાર શીખશું, પછી અપૂર્ણાંક શીખશું, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, બધી વસ્તુઓ લઈ લેવાની છે. બરાબર ને? ચલો તો હું અહીંયા લખું 2.3 અને વધતા 4.34 લખું. આનો સરવાળો કરવો છે. સરવાળો કે બાદબાકી કરવાનો હોય ને તો તમારે શું કરવાનું? જેટલી સંખ્યાઓ હોય ને એમાં સૌથી વધુ પોઈન્ટવાળી સંખ્યા પકડવાની. કઈ પકડવાની? સૌથી વધુ પોઈન્ટવાળી. તો કે 2 પોઈન્ટવાળી છે તો બધી સંખ્યામાં 2 પોઈન્ટ કરવાના. જ્યાં પોઈન્ટ ઓછા હોય ત્યાં પાછળ 0 મૂકો એટલે સરખા થઈ જાય. તો આ 2.3 છે તો એ 2.30 થાય. એટલે થઈ ગયા ને 2 પોઈન્ટ. હવે તમે સરવાળો કરી શકો છો. 2.3 અને 4.34. આવી રીતે જો ઊભું લખો ને તો આમ સરવાળો થાય. હું કરવાનો નથી એકે સરવાળા, કેમ કે એ તો દાખલા ગણશું. પહેલા તમને નીતિ નિયમો શીખવાડું છું. સાચી વસ્તુ એવી છે કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. જો તમે આમ ઊભું લખો ને તો તમને માનો કે આ 2.3 જ છે. બરાબર છે? આવી રીતે છે. જો તમે ઊભું લખો તો આમ લખાય 2.3 પ્લસ 4.34 છે. તો આ પોઈન્ટની નીચે પોઈન્ટ કરો, એની આગળ ચોગડો છે ને પાછળ 34 છે. આવી રીતે લખાય. આંકડા નીચે આંકડો. હવે અહીંયા કોઈ આંકડો નથી એટલે 0 કરી દેવાનો. આ માની લો કે 14 હોત તો અહીંયા એકડો આવત. અહીંયા કોઈ આંકડો નથી તો 0 આવત. ક્લિયર છે? ટૂંકમાં પોઈન્ટની નીચે પોઈન્ટ આવે. અને જો તમે આડે આડું હાલો છો તો જેમાં સૌથી વધુ પોઈન્ટ હોય ને એટલા પોઈન્ટ દરેક સંખ્યામાં કરવાના. હું તમને બીજો પ્રશ્ન પૂછું. 12 વધતા 3.63 અને માઇનસ 0.4. આવો દાખલો છે. સરવાળા બાદ બાકી મેં તમને મિક્સ આપ્યા. તો આમાં તમે શું કરશો? તો કે અહીંયા 2 પોઈન્ટ છે, અહીંયા એકેય પોઈન્ટ નથી અને અહીંયા 1 પોઈન્ટ છે. તો વધુ પોઈન્ટવાળી સંખ્યામાં કેટલા પોઈન્ટ છે? 2. તો બધાયમાં 2 પોઈન્ટ કરવાના. કેવી રીતે? તો કે જેટલા પોઈન્ટ ખૂટતા હોય એટલા 0 મૂકીને. તો અહીંયા 2 પોઈન્ટ ખૂટે છે એટલે 12.00 કરવાનું. પ્લસ આમાં તો 2 પોઈન્ટ છે એટલે 3.63 કરવાનું. અને આમાં રાહુલ કેટલા પોઈન્ટ છે? 1 જ છે ને? તો પાછળ 1 0 મૂકી દેવાનો. બસ થઈ ગયો હિસાબ. હવે તમે લાઈનમાં છેલ્લેથી આંકડાઓ પકડતા જાઓ એટલે સરવાળા બાદબાકી થઈ જશે. સરવાળા બાદબાકી આપણે કરવાના થતા નથી, એ તો કરશું જ આગળ. ધરાઈને પ્રેક્ટિસ કરવાની છે. પણ આ સિસ્ટમ છે કે આવી રીતે તમારે ગોઠવવું પડે. બરાબર છે? આવી રીતે તમારે ગોઠવવું પડે. તો હું નથી માનતો કે દશાંશવાળી સંખ્યાના સરવાળા બાદબાકી કરવામાં કોઈને તકલીફ પડે. પાકું કે નહીં? હવે આ તમે સરવાળો કરો તો જવાબ આનો કેટલા પોઈન્ટમાં આવે? 2 પોઈન્ટમાં. કેમ કે બધાયમાં 2 પોઈન્ટ કરી દીધા. તો આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? 2 પોઈન્ટમાં. હવે હું એક પ્રશ્ન તમને પૂછું છું, તમારે મને એટલું કહેવાનું છે કે આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે. હો ને? ચલો તો
34.36 વધતા 182.363 માઇનસ 14.4096. આ દાખલાને ગણીએ તો જવાબ કેટલા પોઈન્ટમાં આવે એ જ તમારે કોમેન્ટ કરવાની છે. ચલો ફટાફટ કોમેન્ટ કરો જોઈએ, કેમ કે આનાથી તમારા જવાબો એમને આવી જશે. ઘણા દાખલા તમારે ગણવાય નહીં પડે, ખાલી પોઈન્ટ કેટલા આવે નહીં ખબર પડે. તો કેટલા પોઈન્ટમાં જવાબ આવે? 4 પોઈન્ટમાં. ક્લિયર છે? ક્લિયર છે? ચલો અહીંયા કેટલા પોઈન્ટ છે? 4. અહીંયા કેટલા પોઈન્ટ છે? 3. અને અહીંયા કેટલા પોઈન્ટ છે? 2. એટલે વધુમાં વધુ 4 પોઈન્ટ છે. એટલે દરેક સંખ્યાને હું 4 પોઈન્ટમાં કન્વર્ટ કરીશ. થઈ ગઈ કે નહીં? આ તો તમને ખબર પડી ગઈ. હવે બીજી વાત કે આ 0 વત્તા 0 એટલે કેટલા થાય? 0. અને 0 માંથી 6 નો જાય એટલે આગળથી લીધો 10 કોણ, 10 માંથી 6 જાય તો છેલ્લે 4 આવે. આ તમને ખબર પડી. ટોટલ પોઈન્ટ કેટલા આવે? 4. અને છેલ્લે 4 વાળો જવાબ આવે. આ મારી વાત સમજાય છે? જરાક કોમેન્ટ કરો જોઈને. છેલ્લે હું આ ચોગડો લઈ હોય સમજાણું? આ સેટિંગો માટે આપણે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ, બરાબર ને? તો હવે તમારે હું એક પ્રશ્ન પૂછું છું, એનો જવાબ મને આપવાનો છે કે કેટલા પોઈન્ટમાં જવાબ આવે અને છેલ્લો આંકડો શું આવે. ડન છે? ચલો તો 227.3 માઇનસ 18.96 અને વધતા 118.321. હાલો ફટાફટ જોઈએ કોણ કહે છે આનો જવાબ. કેટલા પોઈન્ટ અને છેલ્લો આંકડો શું આવે? કેટલા પોઈન્ટ અને છેલ્લો આંકડો શું આવે? ઉતાવળ કરો છો તમે. જુઓ આ કેટલા પોઈન્ટ છે? 3. તો અહીંયા 3 પોઈન્ટ થાય અને અહીંયા 3 પોઈન્ટ થાય. થઈ ગયા. હવે અહીંયા છેલ્લો આંકડો 0 છે, માઇનસ અહીંયા છેલ્લો આંકડો 0 છે અને અહીંયા છેલ્લો આંકડો 1 છે. 0 માઇનસ 0 તો પતી જાય, તો છેલ્લો આંકડો આવે 1. ટૂંકમાં આનો જવાબ 3 પોઈન્ટમાં આવે. આવી રીતે 3 પોઈન્ટમાં આવે અને છેલ્લે શું આવે? 1. આખા સરવાળા બાદબાકી તો તમને આવડે છે, આ ખાસ શીખવાનું થાય છે. ક્લિયર છે? ચલો તો હવે આગળ જોઈએ. હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું. ખાલી કહેવાનું છે કેટલા પોઈન્ટમાં જવાબ આવે. હો, છેલ્લો આંકડો નથી લેવો મારે. કેટલા પોઈન્ટમાં જવાબ આવે કહી દઈએ ને હું ચા પાઈશ. 32.17 વત્તા 18.23. હાલો કેટલા પોઈન્ટમાં જવાબ આવે? આનો જવાબ 1 પોઈન્ટમાં આવે. તમે કહેશો સાહેબ અહીંયા 2 પોઈન્ટ છે ને અહીંયા 2 પોઈન્ટ છે તો જવાબ 2 પોઈન્ટમાં આવવો જોઈએ. ના ના, 2 પોઈન્ટમાં ના આવે, 1 પોઈન્ટમાં આવે. હું તમને શીખવાડું કે આ 2 પોઈન્ટ છે, આ 2 પોઈન્ટ છે. 7 અને 3 કેટલા થાય? 10. 10 નો આવે 0, વધી આવે 1, 1 ને 1 2 ને 2 4. આવો જવાબ આવે. આવો જવાબ આવે. તો આ તો 0 તમારો નીકળી જાય. નીકળી જાય ને તો કેટલા પોઈન્ટ વધ્યા? 1 જ. ટૂંકમાં છેલ્લે જો 0 નું સેટિંગ થતું હોય તો પોઈન્ટ ઓછો થાય. શું થાય? છેલ્લે 0 નું સેટિંગ થતું હોય તો પોઈન્ટ ઓછો થાય. એટલે કે છેલ્લે ખાંચા ખૂંચી સેટ થાય તો પોઈન્ટ ઓછો થાય. સામાન્ય રીતે સરવાળા અને બાદબાકીમાં જે સંખ્યામાં સૌથી વધુ પોઈન્ટ હોય ને એટલા પોઈન્ટમાં જવાબ આવે. જુઓ આ પ્રશ્ન છે તમારો, તો આ સંખ્યામાં કેટલા પોઈન્ટ છે? 3. તો જવાબ 3 પોઈન્ટમાં આવે. આ સંખ્યામાં સૌથી વધુ પોઈન્ટ કેટલા છે? 4. તો જવાબ 4 પોઈન્ટમાં આવે. સરવાળો હોય કે બાદબાકી હોય કે મિક્સ હોય. હું તમને અહીંયા એક સંખ્યા આપું. એક સંખ્યા છે 32.6, પછી છે 133.392 અને એક સંખ્યા છે 18.46. આ ત્રણેય સંખ્યાનું ચાહે પ્લસ હોય ચાહે માઇનસ હોય, કંઈ પણ કરો, વધુમાં વધુ પોઈન્ટ કેટલા છે? 3. જવાબ 3 પોઈન્ટમાં આવે. આમાં છેલ્લા આંકડાનું ખાંચાખૂંચીનું સેટિંગ ના થાય, કેમ કે દરેકમાં પોઈન્ટની સંખ્યા અલગ છે. અહીંયા 1 પોઈન્ટ છે એટલે છેલ્લે શું આવે? 2 જીરા. અહીંયા 2 પોઈન્ટ છે એટલે છેલ્લે શું આવે? 0. ખબર પડી? હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે 4.12 છે અને પ્લસ 23.18 છે,
તો આના જવાબમાં તમે જુઓ 8 અને 2 10, છેલ્લે શું થાય 0, એટલે 1 પોઈન્ટ ઘટે. તો આ વસ્તુ તમને સમજાણી કે સરવાળા અને બાદબાકીમાં સામાન્ય રીતે જે સંખ્યામાં વધુ પોઈન્ટ હોય એટલા પોઈન્ટમાં જવાબ આવે, પરંતુ છેલ્લા આંકડામાં ખાંચા ખૂંચી સેટ થઈ અને 0 આવતો હોય તો 1 પોઈન્ટ ઘટે, છેલ્લે 2 જીરા આવતા હોય તો 2 પોઈન્ટ ઘટે. ક્લિયર છે? આપણે એક દાખલો બાદબાકીનો લઈએ. માનો કે હું તમને એમ કહું કે 4.317 છે અને -2.117 છે. તો આમાંય 3 પોઈન્ટ છે ને આમાંય 3 પોઈન્ટ છે, એટલે એ તો કંઈ કરવાનું નથી. તમે જુઓ 7 માંથી 7 જાય તો 0 આવે, એટલે સેટિંગ થયું. પછી તમે જુઓ 1 માંથી 1 જાય એટલે એ સેટિંગ થયું, 2 સેટિંગ થયા, અને 3 માંથી 1 જાય તો શું આવે? બગડો, અને પછી પોઈન્ટ આવે. તો અહીંયા કેટલા પોઈન્ટ ઓછા થશે? 2. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 1. ટૂંકમાં ખાંચા ખાંચી તમારે ચેક કરવા પડે. આ 17 સીધા ઉડી જતા હતા. તો ક્લિયર થઈ ગયું કે સરવાળા અને બાદબાકીમાં સામાન્ય રીતે જે સંખ્યામાં વધુ પોઈન્ટ હોય એટલા પોઈન્ટમાં જવાબ આવે, પરંતુ ખાંચા ખૂંચી સેટ થતા હોય તો પોઈન્ટ ઓછા થાય. જેટલા ખાંચા ખૂંચી સેટ થાય એટલા પોઈન્ટ ઓછા થાય. 1 ખાંચો સેટ થાય તો 1 પોઈન્ટ ઓછો થાય, 2 ખાંચા સેટ થાય તો 2 પોઈન્ટ ઓછા થાય. ક્લિયર છે? ક્લિયર છે? ચલો, થઈ ગયું ને? તો સરવાળા બાદબાકીમાં પોઈન્ટ ક્યારે વધે? હાલો મને આનો જવાબ આપો. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ ક્યારે વધે? આનો જવાબ આપો. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ કદી ન વધે. શું? કદી ના વધે. કોઈ દી વધે જ નહીં. હોય એટલા રીએ અથવા ઘટે. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ ઘટે ક્યારે? તો કે ખાંચા ખૂંચી સેટ થાય ત્યારે. ગણિતની ભાષામાં લખવું હોય તો એવું લખી શકાય કે એકમના અંકમાં 0 આવે ત્યારે. શું? એકમના અંકમાં 0 આવે ત્યારે. હા સંગીતાબેન, બરાબર છે. ચલો, હવે પોઈન્ટ વાળી સંખ્યાના આપણે ગુણાકાર શીખશું. ચલો, પોઈન્ટ ગુણાકારમાં કેવું હોય તો કે ગુણાકારમાં છે ને પોઈન્ટનો સરવાળો થાય. હું તમને કહું 0.3 અને ગુણ્યા 0.4 કરવું છે. કાયદેસર દાખલો કરવો હોય ને તો આમ થાય 3/10 અને ગુણ્યા 4/10. 1 પોઈન્ટ હતો એટલે નીચે 1 0 લખ્યો, અહીંયા 1 પોઈન્ટ હતો એટલે 1 0 લખ્યો. કદાચ આ માની લો કે આમ હોત 0.04 તો અહીંયા 2 0 આવત. હવે તમે અંશનો ગુણાકાર કરો તો 4 તેરી શું થાય? 12. છેદનો ગુણાકાર કરો તો શું થાય? 1000. છેદમાં જેટલા 0 હોય એટલા પોઈન્ટ આવે. જો હું તમને કહું આમ હોય 3/100 હોય તો આને પોઈન્ટમાં લખવું હોય ને તો 0.03 એમ લખાય. હું તમને એમ કહું કે 12/1000 છે તો આને પોઈન્ટમાં લખવું હોય તો કેમ લખાય? 3 પોઈન્ટ આવે. તો અહીંયા તમે 12 લખો તો આ 2 આંકડા જ થયા. હજી ત્રીજો આંકડો ખૂટે છે એટલે અહીંયા 0 કરીને 3 પોઈન્ટ થાય. પાછળ 0 ન કરતા અમુક ગડબા આમ લખે 0.12 ને પાછળ. આની કોઈ કિંમત જ નથી. આ તો 2 જ પોઈન્ટ થયા. 3 પોઈન્ટ કરવા છે તો આગળ 0 કરવો પડે. એટલે સમજાણું? જુઓ, હજી થોડુંક લઈએ. માની લો કે આવી રીતે છે 11/10 છે તો કેટલા પોઈન્ટ આવે? 1. તો 1.1 લખવાનો. સપોઝ આવી રીતે છે કે 1536/100 છે તો કેટલા પોઈન્ટ આવે? 2. તો અહીંયા લખવાનું આવે 15.36. ક્લિયર છે? હજી આપણે લઈએ કે 112.4 છે અને ભાગ્યા 10 છે. આવું હોય તો આ 10 ને કારણે 1 પોઈન્ટ આવે. ઓલરેડી 1 પોઈન્ટ હતો અને હજી 1 આવે તો કેટલા પોઈન્ટ થાય? 2. તો 2 પોઈન્ટ કરવા હોય આમાં તમારે તો 11.24 લખવા પડે. છેદમાં જેટલા 0 હોય અંશમાં એટલા પોઈન્ટ આવે. અંશમાં જેટલા પોઈન્ટ હોય છેદમાં એટલા 0 આવે. બે બાજુ વાત સમજાઈ ગઈ? આવી રીતે લખ્યું હોય 4.3 અને અપૂર્ણાંકમાં ફેરવું હોય તો 43/10. આવી રીતે લખ્યું હોય 2.56. કેટલા પોઈન્ટ છે? 2. તો 256/100. વાત થઈ ગઈ હાવ ક્લિયર. જેને હાવ ગણિતનો ગઈ ન આવડતો હોય ને એ ચર્ચા મેં કરી દીધી. ક્લિયર? હવે પાછા હતા ત્યાં આપણે કરતા હતા આ ગુણાકાર કરતા હતા ને. ચલો આ ગુણાકાર કરીએ.
તો 12/1000 આવ્યા. છેદમાં કેટલા જીરો છે? 3. તો જવાબમાં 3 પોઈન્ટ આવે, 0.012. હું તમને હજી એક પ્રશ્ન પૂછું કે આવી રીતે લખ્યું હોય 43/10,000, તો આને પોઈન્ટમાં કેવી રીતે લખાય? જરા કોમેન્ટ કરો જોઈને. 43/10,000 લખ્યું હોય તો આને પોઈન્ટમાં કેવી રીતે લખાય? આમાં કોઈને સમસ્યા હોય તો કોમેન્ટ કરો. બરાબર છે. કેટલા પોઈન્ટ આવશે રાહુલ? 4. 4 પોઈન્ટ આવશે ને, છેલ્લેથી ગણવાના. 1 2 3 4 અને પછી પોઈન્ટ આવે. આવી રીતે થાય. છેલ્લેથી પોઈન્ટ ગણતું જવાનું. જેટલો તૂટો આવે એટલે જીરા મૂકીને પછી પોઈન્ટ કરવાનો. ક્લિયર છે? આવી રીતે લખેલું હોય કે 2.56, તો આને અપૂર્ણાંકમાં કેમ લખાય? તો કે 256 અને છેદમાં કેટલા આવે? 100. બધાને આવડી ગયું. આપણે હતા અહીંયા પાછા જઈએ. કયો ગુણાકાર હતો આપણો? સોરી, આ ગુણાકાર હતો. તો આવો જવાબ આવ્યો તમારો 12/1000. તો કેટલા પોઈન્ટ આવશે? 3. 12 તો રહેશે જ. આ 1 2 આ ત્રીજો પોઈન્ટ, પછી પોઈન્ટ અને 0 થઈ ગયું. હવે હું તમને શું કહું છું કે આવા નાટક ન કરવા હોય. આ કેમ કે આ તો આવા મીંડા કર્યા રાખો તો વાળ કપાઈને ટકા થાય, વાર લાગે. તો તમે આનો સીધો એક રસ્તો લઈ શકો છો. પોઈન્ટ ભૂલી જાઓ. 4 તેરી કેટલા થાય? 12 થાય કે નહીં? 4 તેરી કેટલા થાય? 12. સાદો ગુણાકાર કરી નાખો. હવે અહીંયા કેટલા પોઈન્ટ છે? 1. અને અહીંયા કેટલા પોઈન્ટ છે? 2. અને વચ્ચે નિશાની શું છે? ગુણાકાર. ગુણાકારની નિશાની હોય એટલે કે ગુણાકાર કરવો હોય તો 2 કે જેટલી સંખ્યા હોય બધી સંખ્યાના પોઈન્ટનો સરવાળો કરવાનો. આ 1 પોઈન્ટ અને આ 2 પોઈન્ટ. તો જવાબમાં 3 પોઈન્ટ આવે. તો આ 1 2 પછી છેલ્લેથી ગણવાના 3 પોઈન્ટ. બસ થઈ ગયો હિસાબ. ખબર પડી ગઈ? તો ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય, ભાગાકારમાં પોઈન્ટની બાદબાકી થાય. બે વસ્તુ મેં એકારે કહી દીધી. હું તમને બીજો પ્રશ્ન પૂછું કે 0.1 ગુણ્યા 0.02 અને ગુણ્યા 0.0003. આ દાખલો ગણવો હોય તમારે તો 3 દુ 6, 6 એકા 6, આંકડાનો ગુણાકાર થાય 6. અહીંયા 1 પોઈન્ટ છે, અહીંયા 2 પોઈન્ટ છે અને અહીંયા બાળકો 4 પોઈન્ટ છે. ટોટલ 7 પોઈન્ટ આવે. સાચી વાત છે. 7 પોઈન્ટ છેલ્લેથી ગણવાના. 1 આ 2 3 4 5 6 7 પોઈન્ટ અને પછી પોઈન્ટ. અંબે મત કી જાય. કિરણબેન આવડી ગયું? તો આપણે થોડાક દાખલા ગણીએ. ગણશું. ચલો આ દાખલો ગણવો છે. ડન ને? તમને ક્યાંય એવું લાગે છે ખરું કે વધારે પડતો બેઝિકમાં જાતો હોય એવું ક્યાંય લાગે છે ખરું? કે બરાબર જ છે? ચલો વધારે પડતો બેઝિકમાં જાઉં છું એવું તો મને ખબર છે, પણ આ હું બરાબર આ બેઝિક લઉં છું બરાબર છે ખરું? તમે ના પડતા હોય તો હું કાઢી નાખું. આપણે બહુ વાર નથી લગાડતા. અને બીજી વાત કે આની હું જે પીડીએફ આપીશ ને એમાં હું આજે બોયલો છું ને એ પાછું લખીને આપું છું. એટલે જે પહેલી વાર ગણિત કરતા હોય, તમારા મિત્ર મંડળમાં કોઈ એવા હોય કે સીસીની તૈયારી કરવી છે અથવા તો પંચાયત સેવાની કરવી છે તો એને કહેજો કે આ કોર્સ લઈ લેવાય. સમજાણું? એકવાર શાંતિથી કરશે ટકાટક થઈ જશે. બરાબર ને? થોડું સ્પીડમાં લઈએ તો ચાલે, પણ કરવાનું શું છે? સ્પીડમાં લઈને જલ્દી પૂરું થઈ જશે. બીજું શું થશે? બરાબર ને? તો જેને નથી ફાવતું એને સમસ્યા ના આવે. દરેક વસ્તુની ચોખવટ આપણે કરીએ છીએ. બરાબર ને? એક જણ એમ કે મેં 5 ને લેવડાવ્યો, તો અહીંયા તો કોર્સ વેચાતા તો હે નહીં. હે 5 ને લેવડાવ્યો તો ચલો તો બરાબર જ છે. આપણે આ જ રીતે હાલીએ છીએ. ડન છે? જેને હારી ફાવટ હોય જરાક 1.5ની સ્પીડમાં રાખી લઈએ, અથવા તો જે પાયામાં જે ખામીઓ છે નીકળી જાય છે. સાચી વાત છે. ચલો હાલો ગણીએ. હવે બ્રેક પૂરો થયો. આ બ્રેક હતો. હો, તમારી કાલની પીડીએફ જોઈને મારા મામાએ લીધો કોર્સ. વાહ, બધાને પીડીએફ બતાવો. બીજો હું ડન છે? ચલો મયુરભાઈ, તો આ 32 છે, આ 1 છે ને આ 1 છે. 32 એકા 32, 32 એકા 32 એટલે ગુણાકાર થશે 32. આ બધું તમને ફાવી જશે ને? એટલે હું જે ઓલા મોઢે ઠોકમ ઠોક કરું છું ને, દાખલા ધમધમાવીને કરું, આ કરું, એની પછી પ્રેક્ટિસ કરવાની થશે. એમાં તમને ક્યાંય નહીં સમજાણું ને એવું બનશે નહીં.
એવું બનશે કે કોઈક વસ્તુ તમને યાદ નહીં આવે. એ જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ યાદ આવશે. પણ આ ખાલી પોઈન્ટ ગણતા આવડતા હોય ને તો પરીક્ષામાં ઘણા પ્રશ્નો જવાબ આપી શકાય. ચલો 32 થઈ ગયા. 2 પોઈન્ટ, 4 પોઈન્ટ અને 1 પોઈન્ટ, ટોટલ 7 પોઈન્ટ થાય. પોઈન્ટ છેલ્લેથી ગણવાના. 1, 2, 3, 4, 5, 6, 7 અને પછી પોઈન્ટ. બસ થઈ ગયું. ક્લિયર? હવેનો દાખલો ખાસ જોજો. આ કેટલા છે? 1. આ કેટલા છે? 20. આ 2 નથી હો, અને 20 લેવાના. અને આ કેટલા છે? 2. હવે ગણો તો 20 દુ 40, 40 એકા 40. જવાબ 40 જ લખવાનો, કોઈ ચોગડો ન લખે. જરાય આપણે ડાયા નથી થવાનું. આવડી ગયા પછી જે કરવું હોય કરજો. 40 લખ્યા. હવે પ્રેમથી પોઈન્ટ ગણો. આ કેટલા પોઈન્ટ છે? 2. અને આ કેટલા પોઈન્ટ છે? 1. એટલે ટોટલ 3 પોઈન્ટ થાય. અહીંયા અમુક દોઢા થાય છે, ઉતાવળા થાય છે. ટોટલ 3 પોઈન્ટ થાય. આ 1, 2 અને 3 પોઈન્ટ. પછી અહીંયા જવાબ આવે. થઈ ગયો? તો હવે આને સરખી રીતે લખવું હોય તો 0.04 એમ લખાય. આ 0 કાઢી નાખવાનો. જેને જેને ભૂલ કરી તેને વોર્નિંગ આપું છું, ડાયા ન થતા. ઘણા અહીંયા એમ કરે, આ 0 કાઢી નાખે, એના પોઈન્ટ કાઢી નાખે. એ આવડી જાય ને પછી કરજો, અત્યારે નથી કરવાનું. જેને આવડતું હોય કરે, વાંધો નહીં. ચલો લઈશું એના પછીનું. આ ગણશું. 2 તેરી 6 ગુણાકાર થઈ ગયો. આ 1, 2 ને 3 પોઈન્ટ આવે. આ 1, આ 2 અને 3 પોઈન્ટ. આવી રીતે જવાબ આવે. ચલો એના પછીનો દાખલો લઈએ. આ 4 ગુણ્યા 12 અને ગુણ્યા 1. આંકડાઓ જ લેવાના, મીંડા નહીં લેવાના. 12 ચોક 48 એકા 48. ગુણાકાર થાય 48. પોઈન્ટ કેટલા આવે? 1. આમાં તો છે જ નહીં. 2, 3 ને 4 પોઈન્ટ આવે. તો 1, 2, 3 ને 4 પોઈન્ટ આવે. જવાબ આવી ગયો. આવડે? તો પોઈન્ટના ગુણાકારમાં તમને ક્યાંય સમસ્યા નથી. જો આવા નાના નાના આંકડા હોય તો. ટૂંકમાં પોઈન્ટમાં સમસ્યા, ગુણાકારમાં નથી. આગળ જઈએ. ગુણાકારમાં પોઈન્ટ ક્યારે વધે? હાલો આનો જવાબ આપો જોઈને મને. ગુણાકારમાં પોઈન્ટ ક્યારે વધે? ગુણાકારમાં પોઈન્ટ ક્યારે વધે? તો કે કોઈ દી ના વધે. કોઈ દી ના વધે. ગુણાકારમાં પોઈન્ટ કોઈ દી ના વધે. તમે એમ કહેશો કે સાહેબ આટલા બધા પોઈન્ટ આવ્યા તો વૈધા નહીં. વૈધા ક્યાં? 7 હતા ને 7 આવ્યા. પ્રશ્નમાં 7 પોઈન્ટ હતા ને 7 આવ્યા તો વૈધા થોડા કહેવાય. પ્રશ્નમાં 5 હતા ને 5 આવ્યા. પ્રશ્નમાં 3 હતા ને જેટલા હતા એટલા આવ્યા. એટલે વધે નહીં કોઈ દી પોઈન્ટ. જે રકમમાં હોય એટલા જ પોઈન્ટ આવે. એટલે પોઈન્ટ વધે નહીં. પ્રશ્ન નંબર 2. ગુણાકારમાં પોઈન્ટ ઘટે ક્યારે? હા ઘટે. ક્યારે ઘટે એનું એક તમને એક્ઝામ્પલ આપું. 0.05 અને ગુણ્યા 0.2. ખબર પડી? 0.05 ગુણ્યા 0.02. આ પાંચડા અને બગડાનો ગુણાકાર કરો. 5 દુ 10 થાય. એટલે લખવાના 10 જ, કોઈ એકડો ન લખે. અને હવે પોઈન્ટ મૂકો. આ 2 પોઈન્ટ અને આ 1 પોઈન્ટ. ટોટલ કેટલા પોઈન્ટ થાય? 3. તો આ 1, 2 અને 3 પોઈન્ટ. ધ્યાન દો, મેં દરેક વસ્તુની ચોખવટ કરી છે. થઈ ગયું. હવે આને હજી સરખી રીતે લખવું હોય તો 0.01 લખાય. તો આ કેટલા પોઈન્ટ થયા? 2. આમાં હતા કેટલા? 3 અને થયા કેટલા? 2. તો 1 પોઈન્ટ ઘટ્યો. પોઈન્ટ ક્યારે ઘટે? સરવાળા બાદબાકીમાં પોઈન્ટ ક્યારે ઘટતા હતા? છેલ્લે 0 આવે ત્યારે. એ તો પાકું જ છે, છેલ્લે 0 આવે ને તો જ પોઈન્ટ ઘટે, બાકી ન ઘટે. તો ગુણાકારમાં છેલ્લે 0 કઈ આવે? તો કે છેલ્લે 0 હોય તો 0 આવે. 1 અને બીજું છેલ્લે પાંચડો હોય અને એનો કોઈ બેકી સંખ્યા હારે ગુણાકાર થાય તોય 0 આવે. જો આ છેલ્લે પાંચડો છે અને એનો બેકી સંખ્યા 2 હારે ગુણાકાર થયો. ખાલી 5 હોય તો પોઈન્ટ ના ઘટે હો, આમ હોય તો ન ઘટે. આમાં 3 ના 3 જ પોઈન્ટ આવે. ટૂંકમાં પોઈન્ટ ઘટે ક્યારે? તો કે છેલ્લે 0 હોય તો પોઈન્ટ ઘટે. બરાબર છે? આ એક વાત. અને બીજી વાત, છેલ્લે 5 વાળી સંખ્યાનો બેકી સંખ્યા સાથે ગુણાકાર થાય તો, બેકી સંખ્યા સાથે ગુણાકાર થાય તો. આ સમજાણું? આ સમજાઈ ગયું? ફટફટ જવાબો તમે આપવાના. જો આ બધું આવડશે ને એટલે
હવે હું લખું કે 0.35 અને ગુણ્યા 0.08 તો 1 2 3 ને 4 પોઈન્ટ થાય છે, પણ અહીંયા પાંચડો છે અને આ બેકી સંખ્યા છે એટલે 1 પોઈન્ટ ઘટશે. તો આનો જવાબ 3 પોઈન્ટમાં આવે. કેટલા પોઈન્ટમાં આવે? 3. શું જવાબ આવે એમાં રસ નથી, કેટલા પોઈન્ટમાં જવાબ આવે ને એ મને રસ છે. 1 પોઈન્ટ ઘટી જશે. આ સમજાણું તમને? હજી થોડાક આગળ જાય. હું તમને એમ પૂછું કે 42 ગુણ્યા 20 અને ગુણ્યા 0.003 આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? અહીંયા 3 પોઈન્ટ છે, પણ આ 0 ને કારણે 1 પોઈન્ટ ઘટી જશે. ઘટી જશે તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 2 પોઈન્ટ આવે. ડન. આગળ હું બીજો દાખલો લખું. 300 ગુણ્યા 0.00018 આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? કેટલા પોઈન્ટ છે? 5. 5 પોઈન્ટ છે, પણ અહીંયા 0 કેટલા છે ગુણાકારમાં? 2. તો 2 પોઈન્ટ ઘટી જાય. તો આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? 3 પોઈન્ટમાં. પાકું કે નહીં? અહીંયા જુઓ 1 0 હતો તો 1 પોઈન્ટ ઘટ્યો. અહીંયા કેટલા 0 છે? 2. તો 2 પોઈન્ટ ઘટે. 3 0 હોય તો 3 પોઈન્ટ ઘટે. ક્લિયર છે? ક્લિયર છે? હજી થોડાક આગળ જઈએ. માની લો કે હું તમને એમ પૂછું કે 75 ગુણ્યા 0.02 ગુણ્યા 0.06 આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? આપણે ગણીએ તો કે આમાં કેટલા પોઈન્ટ છે? 2 અને આમાં કેટલા પોઈન્ટ છે? 2. એટલે ટોટલ પોઈન્ટ થાય 4. પોઈન્ટ ઓછો કોણ કરે? તો કે ગુણાકારમાં 0 હોય તો આમાં 0 ક્યાંય નથી. તો પછી પોઈન્ટ ઓછો કોણ કરે? તો કે પાંચડા સાથે બેકી સંખ્યા હોય તોય પોઈન્ટ ઓછો થાય ને. મેં હમણાં જ કીધું. તો જુઓ અહીંયા પાંચડો છે ને આ બેકી સંખ્યા છે એટલે 1 પોઈન્ટ ઓછો થાય. પણ આ 75 છે ને છોકરાઓ, એની અંદર 2 વાર પાંચડા છે. જોવું હોય તો જોઈ લો. 5 ગુણ્યા 5 ગુણ્યા 3 છે કે નહીં? તો આ પાંચડો આ બેકી હારે ભેગો થાય એટલે 1 પોઈન્ટ ઓછો થાય. આ પાંચડો આ બેકી હારે ભેગો થાય એટલે બીજો પોઈન્ટ ઓછો થાય. તો ટોટલ 2 પોઈન્ટ ઓછા થશે. ઇન શોર્ટ આપણે એવું નક્કી કરી શકીએ કે રકમમાં જેટલા પાંચડા અને જેટલા બગડાની જોડ હોય એટલા પોઈન્ટ ઓછા થાય. આ પાંચડો અને બગડો એની એક જોડ થઈ, આ પાંચડો અને બગડો એની બીજી જોડ થઈ. તો 2 પોઈન્ટ ઓછા થાય. આમાં ટોટલ 1 2 3 ને 4 પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ. એ જવાબ આવશે 2 પોઈન્ટમાં. લખી નાખજો ક્યાંક. મેં જો કે લખવાની જરૂર નથી, તમને પીડીએફમાં મળશે જ. જેટલા પાંચડા અને બગડાની જોડ હોય એટલા પોઈન્ટ ઓછા થાય. હવે પાંચડા કેટલા છે એ તમને શોધતા મેં કાલે શીખવાડી દીધું છે. જે સંખ્યાને 25 થી ભાગી શકાય એની અંદર 2 પાંચડા હોય, જે સંખ્યાને 125 થી ભાગી શકાય એની અંદર 3 પાંચડા છે. અહીંયા એક જણો બુદ્ધિ વગરનો એવું પૂછે છે કે ખાલી 5 હોય તો? એલા બુદ્ધિ વગરના, હું ચોખ્ખું કહું છું, પાંચડા અરે બગડો જોઈએ. ન હોય તો ન ઓછું થાય. તોય તારે પૂછવું છે, મગજ આવું વાપરવું જ નથી. જેટલા પાંચડા હોય અને જેટલા બગડા હોય એની જેટલી જોડ બને ને એટલા ઓછા થાય. સમજાણું? હું કહું ઈ સાંભળો, બીજું વિચારશો તો જિંદગીમાં કોઈ દી હોશિયાર નથી થવાના. તમે તમારા જ ગાણા ગાશો ને તો જિંદગીમાં કોઈ દી હોશિયાર નથી થવાના. કહું છું એ સાંભળવું નથી. મેં કીધેલું સાંભળો ને તો તમને પ્રશ્ન થાય જ નહીં. હમણાં એક જણને તે બ્લોક કર્યો ને એ જ હતો. સમજાણું? જેટલા પાંચડા અને બગડાની જોડ બને એટલા ઓછા થાય. કેની અંદર કેટલા પાંચડા હોય ને કેની અંદર કેટલા બગડા હોય ને કાલ કીધું હતું. જો કોઈ સંખ્યાને 125 થી ભાગી શકાય તેની અંદર 3 પાંચડા હોય. જો કોઈ સંખ્યાને 8 થી ભાગી શકાય તેની અંદર 3 બગડા હોય. 4 થી ભાગી શકાય તેની અંદર 2 બગડા હોય. તમારે હવે જોવાનું જ રહીએ. હું તમને બીજો પ્રશ્ન પૂછું તો કે આવી રીતે છે 3.25 અને ગુણ્યા 0.64. તમે આની અંદર જુઓ કેટલા પાંચડા છે. તો કે આને 5 થી ભાગી શકાય એટલે 1 કન્ફર્મ, આને 25 થી ભાગી શકાય એટલે 2 કન્ફર્મ, આને 125 થી ના ભાગી શકાય એટલે 3 નથી. આની અંદર 2 વખત પાંચડા છે. હું અહીંયા લખું, આ 1 પાંચડો અને આ બીજો પાંચડો.
થઈ ગયું કે નહીં? હવે આ 64 છે, આની અંદર બગડા કેટલા છે? તો કે આની અંદર તો હજારો બગડા છે, ઘણા બધા બગડા છે, પણ તમારે એટલા બધા બગડા નહીં જોવાના. પાંચડા કેટલા છે? 2. બસ મને 2 બગડા મળી જાય એટલે વાત પતી ગઈ. તો આનું આની યારે સેટિંગ થાય ને આનું આની યારે થાય. આ વધારાના બગડા રહ્યા ને એમ નંબર રહેશે. એ જોવા એટલે જ કહું છું ને, જોવાની જરૂર નહીં. તો જોડ કેટલી બની? 2. તો 2 પોઈન્ટ ઓછા થાય. અહીંયા બગડા વધારે છે પણ પાંચડા નથી, તો આના 2 પોઈન્ટ ઘટે. 1, 2, 3 ને 4 પોઈન્ટ છે, એની જગ્યાએ જવાબ કેટલા પોઈન્ટમાં આવે? 2 પોઈન્ટમાં. પાકું? હવે હું એક પ્રશ્ન પૂછું છું, જે શાંતિથી સાંભળશે, વિચારશે એને જ આવડશે. બાકીના 500 વાર વિડીયો જોશે ને તો નહીં આવડે. જે પણ વિડીયો જુઓ ત્યારે શાંતિથી મારી વાત સાંભળવા ઉપર ધ્યાન દેશો તો જ સમજાવવાનું છે, નહીતર નથી સમજાવવાનું. અને જે ધ્યાન દે છે એને કમ્પ્લીટ સમજાય છે. ક્લિયર? ચલો, તો હવેનો પ્રશ્ન પૂછું છું, જોઈએ કેટલા શાંતિથી સાંભળે છે. હમણાં ખબર પડી જશે. બરાબર છે? ચલો ગણીએ છીએ. 87.5 ગુણ્યા 0.12 અને ગુણ્યા 0.0026. આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે મારે ઈ જાણવું છે. આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? શેનાથી ભાગી શકાય ઈ પણ તમારી પાસે એક રસ્તો છે. ટૂંકમાં ઘણા રસ્તાઓ ક્લિયર થાય છે. પેલા તો પોઈન્ટ ગણો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. કુલ 7 પોઈન્ટ છે. હવે ઘટે કેટલા ઈ ગણીએ. કુલ 1, 2, 3, 4, 5, 7 પોઈન્ટ છે. હવે ઘટે કેટલા? તો કે આની અંદર છે ને, આને 125 થી ભાગી શકાય છે. 875 ને, હા ને, 875 ને 125 થી ભાગી શકાય છે. એટલે આની અંદર 3 વખત પાંચડા છે. આની અંદર આ 12 છે ને, તો આની અંદર 2 વાર બગડા છે અને 4 થી ભાગી શકાય છે. એટલે 2 બગડા અહીંયા છુપાયેલા છે. અને આ 26 છે ને, 26 એને 2 થી ભાગી શકાય, એટલે 1 બગડો અહીંયા છે. હવે તમે જોડ બનાવો, મનમાં બનાવવાની. આ 1, આ 2 અને આ 3. કેટલી જોડ બની? 3 જોડ બની. એટલે 3 પોઈન્ટ ઘટે અને જવાબ આવે તમારો 4 પોઈન્ટમાં. શરૂઆતમાં જેટલાય જવાબ આપ્યા હતા ને બધાય ખોટા હતા, બધાય ખોટા હતા. અને હવે જે જવાબ આપે છે ને એ બધાય સાચા છે. એટલે જ કહું છું, સાંભળવાની ટેવ રાખો, નહીતર કાંઈ નથી થવાનું. આવા નવા રહેશો. ધ્યાનથી કઠણિયા થઈને સાંભળો. એકવાર હું બોલ્યો, રાતે વિડીયો જોતા હોય, ન સમજાણું તો એટલી વસ્તુ બીજી વાર સાંભળો, ઓટોમેટિક ખબર પડી જશે. ક્લિયર છે? ચલો હાલો, હવે એક છેલ્લો ચાન્સ છે. હાલો ગણજો. ગણશું? ચલો, 0.34 ગુણ્યા 0.3 ગુણ્યા 0.475. હાલો નિરાત કરો, ભલે વાર લાગે. બાકી આમાં પછી વાર નહીં લાગે, એકવાર આવડી જશે ને એટલે. હું ગાયગા કરી લઉં છું, તમે કરી શકશો. 2 ને 1, 3, 4, 5 ને 6, કુલ 6 પોઈન્ટ છે. ચલો મેં તમને આ ગણી દીધા. હવે ઓછા કેટલા થાય અને આવે કેટલા? મંડો પાંચડા ને બગડા ગણવા. આમાં ક્યાં વાર લાગે છે? અહીંયા 1 બગડો છે, અહીંયા બગડો કે પાંચડો કાંઈ નથી. અને અહીંયા તમે જુઓ તો કેટલી વખત પાંચડા છે? 2 વાર છે. 1 બગડો છે, અહીંયા બગડો નથી, અહીંયા 2 પાંચડા છે. અને 25 થી ભાગી શકાય છે, 125 થી નથી ભાગી. તો જોડ કેટલી બનશે? 1 જ જોડ બનશે. 1 જ જોડ બનશે. તો 1 પોઈન્ટ ઓછો થાય, એટલે 1 ઓછો થાય. રાહુલ સમજાય છે? તો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? 5 પોઈન્ટમાં. જિંદગીમાં કોઈ દી નો વાંધો આવે તો હિસાબ થઈ ગયો. પોઈન્ટ કઈ ઘટે? તો કે પાંચડા અને બગડાની જોડ બને ત્યાં. કેટલા પોઈન્ટ બને ઘટે? તો કે જેટલી જોડ થાય એટલે.
હા ને, હજી ઘણા છે ને સિંગલિયા જ હાલે છે, નકરા પાંચડા ગણીને સીધું ઠોકી દઈએ, નકરા બગડા ગણીને સીધું ઠોકી દઈએ. એ કાયમ એકલો જ રહેવાનો છે, એનું ગાડું કોઈ દી પાટે નહીં ચડે. બરાબર છે. ચલો આગળ જઈશું. હવે આવશે પોઈન્ટ વાળી સંખ્યાના ભાગાકાર. ગણશું. ચલો ગણીએ. 0.0002 અને છેદમાં છે 0.001. એકવાર કાયદેસર ગણું અને પછી કેમ મોઢે ગણાય એ લઈએ. ચલો આને લખાય કેમ? બગડો છે ને રાહુલ? કેટલા પોઈન્ટ છે આમાં બાળકો? 4. અંશમાં 4 પોઈન્ટ છે તો છેદમાં એકડો કરીને 4 જીરા કરવાના, ગુણ્યા છેદમાં એકડો લખો. છેદમાં કેટલા પોઈન્ટ છે? 3. તો અંશમાં 3 જીરો કરવાના. આ કાયદેસર થાય. અંશમાં જેટલા પોઈન્ટ હોય છેદમાં એકડો કરીને એટલા જીરો કરવાના. છેદમાં જેટલા પોઈન્ટ હોય એનાથી વિરુદ્ધ અંશમાં એકડો કરીને એટલા જીરો કરવાના. હવે તમે આ તન ઉડાડી દો તો વધ્યું શું? 2/10. છેદમાં જેટલા પોઈન્ટ હોય અંશમાં સીધે સીધા એટલા, છેદમાં જેટલા જીરો હોય એટલા પોઈન્ટ આવે. જવાબ આવશે 0.2. થઈ ગયું. આ કાયદેસર થયું. હવે તમને જો આ ફાવી જાય તો પછી તમારે મોઢે કરાય, સીધા પોઈન્ટ જ ગણાય. અહીંયા કેટલા પોઈન્ટ છે? 4. અહીંયા કેટલા પોઈન્ટ છે? 3. અંશ અને છેદમાં પોઈન્ટ હોય ને તો પોઈન્ટની બાદબાકી થાય. મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરાય. અંશમાં 4 પોઈન્ટ છે, છેદમાં 3 પોઈન્ટ છે, તો 4માંથી 3 જાય તો 1 વધે. ક્યાં વધે? અંશમાં. જ્યાં મોટો હોય અહીંયા વધે. તો અંશમાં 1 પોઈન્ટ આવે. અંશમાં 1 પોઈન્ટ આવે. આવે ને? હાલો, તો 2/1 કરું તો જવાબ શું આવે? 2. એમાં 1 પોઈન્ટ આવે એટલે 0.2. બસ પતી ગયું, કાંઈ કરવાનું જ નથી. હવે આ લઈએ. આમાં અંશમાં કેટલો પોઈન્ટ છે? 1. અને છેદમાં કેટલા પોઈન્ટ છે? 3. 3માંથી 1 જાય તો 2 પોઈન્ટ આવે. ક્યાં? જ્યાં વધારે હોય અહીંયા. એટલે છેદમાં 2 પોઈન્ટ આવે. આવે ને? છેદમાં 2 પોઈન્ટ આવે. આટલું લખી નાખો, જેને ન આવડતું હોય ને લખ. હવે ભાગાકાર કરો. 2/2 એટલે ભાગાકાર કેટલો આવે? 2 આવે ને? છેદમાં જેટલા પોઈન્ટ હોય ને અંશમાં એટલા જીરો કરવા. છેદમાં જેટલા પોઈન્ટ હોય ને અંશમાં એટલા જીરો કરવા. હા, તો આપણે શીખી જ ગયા છે ને. આવી રીતે હોય, આવી રીતે 1.003 હમણાં જ મેં કીધું. તો છેદમાં કેટલા પોઈન્ટ છે? 3. તો આને લખાય કેવી રીતે? તગડો, અને ઉપર શું લખાય? 1000. જો આવી રીતે હોય 0.003 તો અંશમાં 3 પોઈન્ટ છે તો છેદમાં કરો 1000. થઈ ગયું કે નહીં? ચલો આ થઈ ગયું. અંશમાં વધારે પોઈન્ટ હોય તો જવાબમાં એટલા પોઈન્ટ કરવા. છેદમાં વધારે પોઈન્ટ હોય તો જવાબમાં એટલા જીરો કરવા. હાવ ટૂંકું ટચ. છેદમાં પોઈન્ટ વધારે હોય તો અંશમાં એટલા જીરો કરવા. અંશમાં પોઈન્ટ વધારે હોય તો એટલા પોઈન્ટ કરવા. વાર્તા પતી ગઈ. ચલો તો લઈશું આ. આમાં કેટલા પોઈન્ટ છે? પેલા તો 4/1 કરો. 4 કેટલા થાય? 4. અહીંયા કેટલા પોઈન્ટ છે? 3. અને અહીંયા કેટલા પોઈન્ટ છે? 4. છેદમાં 1 પોઈન્ટ વધારે છે એટલે અંશમાં 1 જીરો થશે. બસ થઈ ગયું. આ 25 છે ને આ 5 છે. પોઈન્ટ પછી લઈશું. 25/5 કરું તો કેટલા આવે? 5. હવે મને પોઈન્ટનો હિસાબ કરાવો. છેદમાં 1 પોઈન્ટ વધારે છે ને? તો અંશમાં 1 જીરો આવશે. હવે આ લઈએ. જો આ તો ગણાય જ નહીં હો, આને હિસાબમાં જ ન લેતા. મેં તમને ભૂલ ખવડાવવા માટે આપ્યું છે. પેપર સેટરે આવું જ આપવાનો છે. આને તમે ધ્યાન જ ન લેતા. સમજાણું? સમજાણું? આ તો કાઢી જ નાખવાનું. હવે 25/25 કરો તો જવાબ શું આવે? 1. અંશમાં 3 પોઈન્ટ છે, છેદમાં 2 પોઈન્ટ છે, એટલે અંશમાં 1 પોઈન્ટ વધારે છે. વધારે છે તો સીધે સીધો એ જ પોઈન્ટ જવાબમાં આવે. મને લાગે છે હવે તમને બધાને ફાવી ગયું, જે રીતે કોમેન્ટો કરો છો. હવે આ લઈએ. 54/9 એટલે કેટલા આવે? 6. અહીંયા 3 પોઈન્ટ છે ને અહીંયા 2 પોઈન્ટ છે. અંશમાં 1 પોઈન્ટ વધારે છે તો જવાબમાં સીધે સીધો પોઈન્ટ આવશે. છેલ્લો ક્વેશ્ચન.
8/4. મારા બાળકો 8/4 કેટલા આવે? 2. મારા બાળકો કોણ ખબર છે? જે મારી સૂચનાનું પાલન કરે એ જ, જે મારી વાત હરખી રીતે સાંભળે એ જ. જે દોઢા થાય એ કોઈ દી મારા બાળક ન હોય. જે મારી વાત સાંભળે નહીં એ કોઈ દી મારા બાળક ન હોય. જે અથરા થાય એ કોઈ દી મારા બાળક ન હોય. ડન છે? 8/4 એટલે કેટલા આવે? 2. અહીંયા તમે જુઓ તો 3 પોઈન્ટ છે ને અહીંયા 3 પોઈન્ટ છે. પોઈન્ટ ઉડી ગયા ને તો કાંઈ નહીં કરવાનું, તો આ નામ રાખો, જવાબ આવે 2. હવે તમે મને કહો કે પોઈન્ટના ભાગાકારમાં પોઈન્ટ મૂકવામાં કે પોઈન્ટ કાઢવામાં કોઈ સમસ્યા આવશે ખરી? હજી કોઈને કાંઈ રહેતું હોય કે જરૂર પડશે તો આને નાને બીજી વાર જોઈ લેજો. તમામ પ્રકાર લઈ લીધો છે. જેને કોઈ ડાઉટ રહેતો હોય બીજી વાર જોઈ લેજો. ક્લિયર છે? તો પોઈન્ટના સરવાળા, પોઈન્ટના બાદબાકી, પોઈન્ટના ગુણાકાર અને પોઈન્ટના ભાગાકાર એ તો મેં શીખવાડ્યા જ. સાથે મેં તમને એ પણ શીખવાડ્યું કે કઈ પોઈન્ટ વધે અને કઈ પોઈન્ટ ઘટે. અને આ બધું લખેલું ટકાટક તમને આજે મળી જશે. ક્લિયર છે? હવે છેલ્લું ભાગાકારમાં પોઈન્ટ વધે કે ઘટે એ ચર્ચા બાકી છે. સોરી, હાલો લઈશું. ભાગાકારમાં પોઈન્ટ વધે, ભાગાકારમાં પોઈન્ટ વધે, આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, પોઈન્ટ ઘટે. વિશાલાબેને સર તો લખ્યું, પણ સર તમે બેન આવું લખો છો ને એટલે મને છે ને ચીડ ચડે છે. આવું સર ના લખો, જોડણી તો સાચી લખો બેન. પોઈન્ટ વાળા ગુણાકાર ને ભાગાકાર પહેલી વાર આવડ્યા, બહુ જલ્દી અને સારી રીતે. હજી તો બેટા ઘણું આઈ શીખવાનું છે. હજી મેં લોડ દીધો કહેવાય વધઘટ વાળો, એ કોઈ કરાવતું જ નથી. પોઈન્ટના ગુણાકાર ભાગાકાર કદાચ તમને કોઈ કરાવતા હશે, પણ આ જે વધઘટ થાય ને એ કોઈ નથી કરાવતું. ભાગાકારમાં પોઈન્ટ કોઈ દી ઘટે નહીં, ન ઘટે. શું ન ઘટે? તમે કહેશો સાહેબ અહીંયા તો ઘટ્યા છે, એ તો આનો હિસાબ કર્યો એટલે, બાકી ઘટે નહીં. પોઈન્ટ વધે ક્યારે? તો કે છેદ ન ઉડે ને ત્યારે, છેદ ન ઉડે ત્યારે. અત્યારે જેનું લેવલ છે ને એકદમ બેઝિક હોય ને એને આ પોઈન્ટ ક્યારે વધે ને ક્યારે ઘટે ને એમાં બહુ ધ્યાન ન દો તો ચાલશે. થોડાક દી પછી દેજો, બરાબર છે? અત્યારે તમે ખાલી હિસાબ કરતા શીખી જાઓ. અને જેને પોઈન્ટના ગુણાકાર ભાગાકાર આવડે છે એને આ ફરજિયાત શીખવાનું છે. પોઈન્ટ ક્યારે વધે ને ક્યારે ના વધે. આ બધી ગણિતની સાબિતીઓ જ છે. થઈ ગયું? છેદ ન ઉડે એટલે પોઈન્ટ વધે. માની લો કે હું લખું અહીંયા 4 અને અહીંયા લખું 5, આમાં એકેય પોઈન્ટ નથી પ્રશ્નમાં, તો જવાબમાં પોઈન્ટ ન આવવો જોઈએ. પણ આના છેદ નથી ઉડતા, તમે ભાગાકાર કરશો તો જવાબમાં 0.8 આવશે. તો સિમ્પલ અહીંયા એક જ વસ્તુ, વધારે કાંઈ કકડામણ નથી. જ્યારે છેદ ન ઉડે ત્યારે જ ભાગાકારમાં પોઈન્ટ વધે. ક્લિયર? ચારેય વસ્તુ હવે હું ચોખવટ નથી કરતો, હરખી રીતે એકવાર લખી નાખજો. લખવાની જરૂર નથી, હાચે લખીને તો હું જ આપવાનો છું. તમારે સાંભળવાની જરૂર છે. હરખી રીતે સાંભળજો. આમાં હજી 2, 4, 5 એવા દોઢા વૈધા છે ને એ નીકળી જશે. એ હું આવા શબ્દ પ્રયોગો એટલા માટે કરું છું કે તમને થોડુંક આમ લાગી આવે. લખતા પહેલા ને બોલતા પહેલા વિચારો. મારે એ જ કરવું છે. ફાયદો તમને જ થશે બાળકો, હું તમને ઉતારી નથી પાડતો. સમજી લેજો, ફાયદો તમને જ થશે. હું તમને હાર્શ લેંગ્વેજમાં કહું છું ને એટલે તમે આમ કઠણિયા થશો. ના, હવે તો મારે વિચારીને જ લખવું છે, વિચારીને જ કોમેન્ટ કરવી છે, તો ફાયદો તમને જ થશે. ચલો હવે લઈએ છીએ થોડાક આવા. આ બધા તમારા કોન્સ્ટેબલ સીસી બધે પૂછાય છે. કાંઈ નહીં કરવાનું, પહેલા આંકડા લખી નાખો. 4 × 3 × 55 ભાગ્યા 12 × 11. ફાકું કે નહીં? આટલું લખી નાખો ભૂમિબેન. પોઈન્ટનો હિસાબ છેલ્લે કરશું. આનાથી વધારે હવે તમારી પરીક્ષામાં કાંઈ નથી આવવાનું, તમને કહી દઉં. હાલો કરો. તો કે 3 ઉડે તો 4, 4 ઉડે તો 4, 11 ઉડે તો 5. જવાબમાં 5 આવશે. હવે કરશું ગાયત્રીબેન પોઈન્ટનો હિસાબ. મને તમે અંશના પોઈન્ટ ગણાવો. 2 ને 4 6 અને 7 પોઈન્ટ છે. અંશમાં 7 પોઈન્ટ છે. હવે છેદના પોઈન્ટ ગણો. 2 ને 3 5, છેદમાં 5 પોઈન્ટ છે. તો શું નક્કી થયું? અંશમાં 2 પોઈન્ટ વધારે છે. અંશમાં જેટલા પોઈન્ટ વધારે હોય જવાબમાં એટલા પોઈન્ટ આવે.
તો અહીંયા 1 અને 1 આ 2 પોઈન્ટ જવાબમાં આવે. અંબે માત કી જય. બધાયને ડખા આવા હતા અને પેપર સેટરને ખબર છે કે ગામને આમાં જ ડખા છે. બાકી આવો આંકડો પૂછ્યો તો બધાય જવાબ આપી દેત. તમે જોજો કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં આવા 2-3 પ્રશ્નો છે. સમજાણું? આવા 2-3 પ્રશ્નો છે. એટલે અહીંયા પર્પઝ જ ઈ છે તમને શીખવાડવાનો. પાયાથી પ્રો કરતા પણ સારું છે. અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કોર્સ છે એવું હું ફીલ કરું છું. આગળ આથી સારો આવવાનો હવે મને કોન્ફિડન્સ આવી ગયો. મને અત્યાર સુધી મારી શક્તિઓ પર વિશ્વાસ નહોતો. હાલો હવે આ લઈશું છોકરાઓ. 24/8 અને /3. તો આ બધું ઉડી જાય એટલે 1 આવે. હવે પોઈન્ટ ગણીએ. નીચે પોઈન્ટ 3 છે, નીચે 3 પોઈન્ટ વધારે છે. પાકું ને? તો જવાબમાં 3 મીંડા આવે. તો આની પાછળ 3 મીંડા કરી નાખો. થઈ ગયો 1000. 4 એક્ઝામ્પલ એવા ગોતીને લે. બધામાં એવું જ છે. નકર આ એક્ઝામ્પલો હું અત્યારે બનાવીને આપી શકું છું, પણ બહુ વિચારીને તમને તમામ પ્રકારની પ્રેક્ટિસ થાય ને એવા એક્ઝામ્પલો બનાવીને લઈ છો. હાલો હવે આ ગણશું. 24 × 5. હજી તો મજા આવવાની બાકી છે. હજી તો મજા આવવાની બાકી છે. હજી તો મજા આવવાની બાકી છે. એક બેન એમ કે તમે એક્ઝામ આપવા જાઓ તો આરબીઆઈ ના મેનેજર નહીં મળે. બેન હું હતો જ 25 વર્ષ પહેલા હતો. તમે જે કહો છો ને એ અત્યારે તો હું વડાપ્રધાન ચલો એ વાત સાઈડમાં રાખીએ. આપણે આમાં ધ્યાન દઈશું. 24 × 5 × 7. ડન છે? ચલો. અને છેદમાં આવશે 42 અને છેદમાં આવશે 2. હજી આગળ મજા ભયંકર છે. હજી તો શરૂઆત થઈ જાય. આજથી જ શરૂઆત થઈ જાય એમ કહેવાય. હાલો હવે ઉડાડશું. 7 ઉડે કેટલા આવે? 6. 6 ઉડે તો 6 ચોક 24 અને 2 ઉડે તો 2. જવાબ આવ્યો 10. કોઈ મીંડાને છેડખાની ન કરે. 10 ના 10 જ લખવાના છે. પાકું? હાલો હવે આ કાઢી નાખો. આ બધું કાઢી અને હું અહીંયા લખું 10. હવે આપણે ગણશું પોઈન્ટ. આ 1 પોઈન્ટ છે અને નીચે 3 ને 4 પોઈન્ટ છે. નીચે 3 પોઈન્ટ વધારે છે. હા ને? ઉપર 1, નીચે 4. નીચે કેટલા પોઈન્ટ વધારે છે? 3. નીચે 3 પોઈન્ટ વધારે છે તો ઉપર 3 મીંડા હજી આવશે. હજી હો. આ 1 છે અને બીજા કેટલા મીંડા આવશે? 3. જવાબ આવશે 10,000. લગભગ બધાના જવાબ સાચા છે. જ્યાં તમે શાંતિથી જવાબ આપશો ને ત્યાં તમારા બધા જવાબ સાચા પડશે. ફાવવા મળશે ને એટલે ઓટોમેટિક સ્પીડ તો એમને આવી જશે. હવે લઈશું આ 5 × 2 / 1. શું જવાબ આવે? 10. ચલો હવે પોઈન્ટ ગણો. 2 ને 2 4 અને નીચે કેટલા પોઈન્ટ? 3. ઉપર 1 પોઈન્ટ વધારે છે તો જવાબમાં 1 પોઈન્ટ આવશે. તો અહીંયા પોઈન્ટ આવે. તો આ જવાબ શું કહેવાય? 1. શું કહેવાય? 1. 0.1 ના થાય ગડબાવ. ઉતાવળ કરો છો. જવાબ આવે 1. ક્લિયર છે? ચલો જઈશું ને આગળ. હા હવે અહીંયા ખાલી મારે તમને મેં જે શીખવાડ્યું ને હું ચેક કરીશ. નીચેની સંખ્યાઓમાં કેટલા પોઈન્ટ કે કેટલા 0 આવશે માત્ર એટલું જ કહેવાનું છે. દિવ્યાંક કેટલા પોઈન્ટ કે કેટલા 0 આવશે એટલું જ કહેવાનું છે. બીજું કાંઈ નથી કહેવાનું. હું જવાબ આમાં મને રસ નથી. ચલો આનો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? તો કે આ 1 2 3 ને 4 પોઈન્ટ આવે. ગુણાકાર છે. કેટલા પોઈન્ટ આવે? 4. 4 પોઈન્ટ આવે. લખો અહીંયા 4 પોઈન્ટ. હવે પોઈન્ટની ગુણાકારમાં પોઈન્ટ કંઈ ઘટે. મેં આજ કીધું હતું પાંચડા અને બગડાની જેટલી જોડ બને ને એટલા પોઈન્ટ ઘટે. અહીંયા 1 પાંચડો છે ને અહીંયા 1 બગડો છે એટલે 1 જોડ બની એટલે 1 પોઈન્ટ ઘટે. આનો જવાબ 3 પોઈન્ટમાં આવે. કેટલા પોઈન્ટમાં આવે રાહુલ? 3 પોઈન્ટમાં. આટલી ખબર પડે ને છોકરાઓ? આટલી એટલે 50-50 તો સીધું થઈ જશે તમારું. 2 ઓપ્શન તો ફટ કરતા નીકળી જશે. લખવું જ મારા શબ્દો લખી લેજો. હાલો હવે આ લઈશું. 1 2 ને 3 પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ છે? 3. પાકું? હવે 75 ની અંદર તમને બધાઈને ખબર છે 25 થી ભાગી શકાય એટલે 2 પાંચડા છે. 12 ને 4 થી ભાગી શકાય એટલે 2 બગડા છે. તો કેટલી જોડ બની? 2 જોડ બની. કેટલી જોડ બની? 2. તો 2 પોઈન્ટ ઘટે. 3 પોઈન્ટ છે એમાંથી 2 પોઈન્ટ ઘટે. તો જવાબમાં કેટલો પોઈન્ટ આવે? 1 પોઈન્ટ આવે. લોડન. ક્લિયર? હવે આપણે આ લઈશું. આમાં પોઈન્ટ જ નથી.
હા ને? તો જેટલી જોડ બને એટલા મીંડા આવે. પાકું? ચલો, 325 ની અંદર પાંચડા કેટલી વાર હોય? 2 વાર હોય. 2 વાર હોય. 44 ની અંદર બગડા કેટલી વાર હોય? 2 વાર હોય. કેટલી જોડ બની? કેટલી જોડ બની? 2. તો 2 0 આવશે. 325 માં 3 વાર ન હોય ગડબા, 2 વાર હોય. 125 થી ભાગી શકાય ને તો 3 વાર હોય. 2 જોડ બની તો અહીંયા જવાબમાં છેલ્લે 2 મીંડા આવે. વાર્તા પૂરી થઈ ગઈ. આવો જવાબ જોશો ને એટલે 2 કે 2 જ હશે. ખાલી મીંડા ગણી લ્યો, ખાલી પોઈન્ટ ગણી લ્યો ને તો તમારો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને કોઈ રોકી નહીં શકે. હાલો હવે આ ગણીએ. ગણશું. આની અંદર કેટલા પાંચડા છે? કોઈનો કહેતા સાહેબ 2 દેખાય છે, એક પાંચડો બીજો પાંચડો. એમ નહીં ગડબાવ, અને 25 થી ના ભાગીએ કાંઈ એટલે એક પાંચડો થયો. આ કેટલા છે? 475. 475 ને 25 થી ભાગી શકાય, 125 થી ના ભાગી શકાય. એટલે કેટલા પાંચડા થયા? 2. એટલે 2 પાંચડા અહીંયા લખો. 32 ની અંદર તો છે ને ઠામકા બગડા હોય. ઠામકા બગડા હોય. બગડો 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 બગડો, આમ તો 5 બગડા હોય. 6 થઈ ગયા, સોરી, 5 હોય. તો પેર કેટલી બનશે? 3. તો અહીંયા જવાબમાં 3 0 આવશે. ક્લિયર? 125 ની અંદર 3 વખત પાંચડા હોય. 74 ની અંદર એક જ બગડો હોય. 74 ને 2 થી ભાગી શકાય, 4 થી ના ભાગી શકાય. તો આમાં સિંગલ એક જ 0 આવશે. હવે વસ્તી બધી સાચા જવાબ આપવા માંડી છે. હવે લઈશું આ 750. આ મીંડું બીંડું ભૂલી જાઓ. 750 છે. 750 125 ના ઘડિયામાં આવે. આવે તો કેટલા પાંચડા થાય? 3 થાય. થાય. હવે આને તમારે આમ કરવું હોય ને, આ 0 કાઢીને અહીંયા મૂકી દો તોય થાય. હો, હવે ગણો. 75 ની અંદર કેટલા પાંચડા હોય? 2 હોય ને. અને 12 ની અંદર કેટલા બગડા હોય? 2. તો કેટલી જોડ બની? 2. તો 2 જીરા આવે. એક જીરો તો હતો અને બીજા 2 જીરા આવે. કુલ જવાબમાં કેટલા જીરા આવે? 3. જવાબમાં ટોટલ 3 જીરો આવે. અને એમ ન કરવું હોય ને આને હળંગ ગણવું હોય તો 750 માં 3 વાર પાંચડા હોય. આની અંદર 2 વાર બગડા હોય. સોરી, 2 વાર બગડા હોય ને. 2 બગડા અહીંયા હોય ને 1 બગડો અહીંયા હોય. હજી 750 માં 1 બગડો હોય. બેકી સંખ્યા છે ને એટલે બગડા તો ઘણા છે. તો 3 પાંચડા અને 3 બગડા. તો જવાબમાં કેટલા જીરો આવે? 3 0 આવે. રાહુલ ફાવે? હાલો હવે લઈશું આપણે નીચેનો દાખલો. 75 ની અંદર 2 વખત પાંચડા હોય. એટલે હું અહીંયા લખું 2 પાંચડા. આ છગડો છે ને એની અંદર એક જ બગડો હોય. એક જ બગડો હોય એટલે 1 પોઈન્ટ ઓછો થશે. 1 પોઈન્ટ ઓછો થશે. 1 2 3 4 ને 5 પોઈન્ટ છે, એમાંથી 1 પોઈન્ટ ઓછો થાય એટલે જવાબ 4 પોઈન્ટમાં આવે. કોઈ સમસ્યા હોય તો મને કહો. થઈ ગયું? હવે લઈશું આ છેલ્લો પ્રશ્ન. પેલા પાંચડા ગણીએ. અહીંયા કેટલા પાંચડા હોય? 1. અહીંયા કેટલા પાંચડા હોય? 1. 2 પાંચડા છે. બગડા કેટલા છે? આ 1 અને 1. 2 બગડા છે. 2 પાંચડા છે અને 2 બગડા છે. એટલે 2 જોડ બની તો 2 પોઈન્ટ ઓછા થશે. 2 પોઈન્ટ ઓછા થશે. ચલો ગણીએ કેટલા પોઈન્ટ છે. 1 2 3 ને 4 પોઈન્ટ છે. એમાંથી 2 ઓછા થાય એટલે જવાબમાં 2 પોઈન્ટ આવે. ઘૂઘરા જેવું થઈ ગયું. મને સંતોષ છે, ગામને બરાબર સમજાઈ ગયું છે. ચલો આવલો હવારમાં જ એક દોઢો થતો તમને તોડી લીધો તો ને આવ્યું કે નહીં ટાઇટલ? હવે એ ક્યાંય ગયો હોય તો હાજર હોય તો કોમેન્ટ કર. જોઈએ એનામાં કેટલી હિંમત છે સાચી વસ્તુ સ્વીકારવાની. હા આવી ગયો, બરાબર. બહુ ડાયો. હા બ્રિજેશ, બહુ ડાયો. આવી ગયું ને? એટલે જ કહું છું થોડોક ભરોસો રાખો, બધું તમારું આવશે. નથી આવતું તો હું તો એમ કહું છું એ કરવાનું જ નથી થતું. દરેક વસ્તુ વિચારીને ચારે બાજુ ચોપડા ને ફોપડા ને બધું જોઈને હું લઈ આવ્યો છું. એટલે કાંઈ રહી નથી જવાનું. સમજાણું? કાંઈ રહી નથી જવાનું. હાલો તો રાઉન્ડ ઓફ કેવી રીતે થાય હવે હું તમને આ શીખવાડું છું. આવી રીતે લખ્યું હોય 4.66 આમ લખ્યું. માનો કે અહીંયા લખ્યું છે આઠડો. હવે હું તમને એમ કહું કે બે જ પોઈન્ટ સુધી રાઉન્ડ ઓફ કરો. કેટલા પોઈન્ટ સુધી? 2 પોઈન્ટ. એટલે આ કાઢી નાખવાનો ત્રીજો. આ આંકડો 5 અથવા 5 થી વધારે હોય
તો આગળના આંકડામાં 1 ઉમેરવાનો, 5 થી ઓછો હોય તો ખાલી કાઢી જ નાખવાનો, આગળ કાંઈ ઉમેરવાનું નહીં. ક્લિયર થઈ ગયું? તો આના 2 પોઈન્ટ કરવા હોય તો 4 પોઈન્ટ, આ 5 થી વધારે છે ને તો આ કેટલા થાય? 4.37. માનો કે આ જ આંકડો આમ હોત 4.361, અને હવે હું એમ કહું કે આને 2 પોઈન્ટમાં લખો તો આ આંકડો નીકળી જાય 4.36. હજી હું એમ કહું કે આને 1 પોઈન્ટમાં લખો, 1 જ પોઈન્ટમાં લખો તો હાથડો કાઢવાનો થાય, પણ હાથડો નીકળે તો આગળ શું આપે? 1. 5 થી મોટો છે ને તો જવાબ શું આવે? 4.4. ક્લિયર છે? હું તમને એમ કહું કે 12.356 છે. આને ખાલી 1 જ પોઈન્ટમાં લખવું છે. હાલો કોમેન્ટ કરો છો, ખાલી 1 પોઈન્ટમાં લખવું હોય શું આવશે? બોલ. બરાબર છે, 1 પોઈન્ટમાં લખવું છે એટલે છગડો નીકળી જાય ને અહીંયા કેટલા થાય? 1 વધી જાય 6. પાછો આ છગડો નીકળી જાય ને અહીંયા કેટલા થાય? 4. તો જવાબ આવશે 12.4. ક્લિયર છે? હજી એક પ્રશ્ન પૂછું. માની લો કે 7.189 લખેલા છે અને પોઈન્ટ વગર લખવું હોય તો કેટલા લખાય? 7.189 ને પોઈન્ટ વગર લખવું હોય તો કેટલા લખાય? સીધી ખબર પડી જાય. પોઈન્ટ વગર કહું છું ગડબાવ, પોઈન્ટ જોતો જ નથી. સીધી ખબર પડતી હોય તો 7 લખાય. આ 500 થી નાનું હોય ને એટલે 7 જ આવે. આ 189 છે, 500 થી નાના છે એટલે 7 જ આવે. પણ કાયદેસર હાલવું હોય તો આ 1 વધે ને અહીંયા, તો અહીંયા કેટલા થાય? 9. હજી આ 1 વધે તો અહીંયા કેટલા થાય? 2. હવે આ બગડો છે, 5 થી નાનો છે એટલે આગળ કાંઈ વધશે નહીં, એટલે જવાબ શું આવશે? 7 નો 7 જ. બસ થઈ ગયું. પતી ગયું કે નહીં? બસ તો આટલું જ કરવાનું થાય. હા, આ શું આવ્યું? અપૂર્ણાંક. પોઈન્ટ પતી ગયા છે. કાલે આવો ને આવો ભવ્ય કાર્યક્રમ આપણે અપૂર્ણાંકનો કરશું. આજે આખો દિવસ આપણે પોઈન્ટ ઉપર ચર્ચા કરી, તમામ પ્રકારની પોઈન્ટની ચર્ચા આવી ગઈ. આવીને આવી ચર્ચા કાલે આપણે અપૂર્ણાંકની કરશું. મિત્રો, ફરીથી એકવાર આપણી જે ધમાકેદાર ઓફર છે, અત્યાર સુધીનું સૌથી સસ્તા ભાવે આપણી મોરે મોરો કોર્સ જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે છે અને સીસી માટે આપણી જે દાદાગીરી બેચ છે, એ અત્યાર સુધીના સૌથી સસ્તા ભાવે આપણી એપ્લિકેશન ઉપર માત્ર ને માત્ર 10 માર્ચ સુધી જ ઉપલબ્ધ છે. ધૂળેટી પછીની આ તમારા માટે બીજી ધૂળેટી ગણાશે. મિત્ર મંડળમાં કોઈએ કોર્સ લીધો હોય તો એમને એકવાર પૂછી લેજો કે ભણવાનું કેવું ચાલે છે. અત્યાર સુધીની મારી આ જે સીસી દાદાગીરી બેચ છે ને, એમાં ખરેખર મેથેમેટિક્સમાં આપણે દાદાગીરી કરેલી છે. એકદમ બેઝિકથી લઈ અને એકદમ લેવલ સુધી આમાં ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે બેઝિકના વિડીયો ચાલુ છે, મેથેમેટિક્સમાં બેઝિકના વિડીયો અત્યારે ચાલુ છે. ટૂંક સમયમાં પૂરા થશે અને કાયદેસર મેથેમેટિક્સ તરફ આપણે જઈશું. રિઝનિંગના પણ ઘણા બધા લેક્ચર આમાં થઈ ગયા છે. સમય નથી અથવા સમય ઓછો છે એવું માનવાને કોઈ કારણ નથી. હજી કોઈ પણ સીસીની તારીખો આવેલી નથી. ટૂંકમાં સમય છે અને સમય તમને મળશે. સીસી માટે અને પંચાયત સેવા માટે જો તમે પ્લાનિંગ કરતા હોય તો તમારા માટે સીસી દાદાગીરી બેસ્ટ કોર્સ છે. બાકી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મોરે મોરો કોર્સ તો છે જ. આના સિવાય સીસી અને મોરે મોરો બંને બેચ તમને આજે પાયાથી પ્રો કોર્સ છે, એમાં બંને બેચ અને એની સાથે જીપીએસસી યુપીએસસી માટેનો પાયાથી પ્રો કોર્સ પણ તમને મળી જશે. તો એપ્લિકેશન ઉપર કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી વિગતો એકવાર વાંચી લેવી, મિત્ર મંડળમાંથી રિવ્યૂ લઈ લેવાના અને 10 માર્ચ રાત્રે 12 વાગ્યા પહેલા આ કોર્સ પરચેસ કરી લેવો. મિત્રો, અત્યારે મેં તમને જે પોઈન્ટ વિશે અઠથી ઇતિ સુધીની જે માહિતી આપેલી છે, એ મેં જે આખું ભણાવેલું છે ને, એ અક્ષરશઃ તમને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે ભેંસકી પાઠશાલા, એના ઉપર એની પીડીએફ પણ ઉપલબ્ધ થઈ જશે. એની તમે પ્રિન્ટ કાઢી રાખો. જિંદગીમાં તમને પોઈન્ટ કદી હેરાન નહીં કરે. ટપકાને તમે પટ્ટ કરતું સાઈડમાં મૂકી દીધું ગણાશે. હા, જો વિડીયો જોવાની મજા આવી હોય અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક કરવાનું જોવામાં ભૂલાઈ ગયું હોય તો લાઇકે કરી દેજો. મિત્ર મંડળમાં વિડીયોની લિંક પણ શેર કરી દેજો. એપ્લિકેશન માટે કંઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કે કોલથી સંપર્ક કરી શકો છો. મળીએ મિત્રો આવા ને આવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.